સર્વ કોઈને જય જિનેન્દ્ર, વંદન. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ ના જૈન સાહિત્યના 1 વર્ષીય સર્ટિફિકેટ કોર્સના સર્વ સહભાગી મિત્રો, વડીલો, જ્ઞાન પીપાસુઓનું ફરી એકવાર સ્વાગત કરું છું. આજે સુધીરભાઈના વ્યાખ્યાનનો બીજો દિવસ છે. ગઈકાલે આપણને સુખનું સરનામું એમની પાસેથી પ્રાપ્ત થયું અને સુખનું એવું એક વિશિષ્ટ સરનામું કે જેને આપણી ધર્મ પ્રત્યેની, દર્શન પ્રત્યેની અને વિચારણા પ્રત્યેની બારી ઉઘાડી આપી. મારે સુધીરભાઈને અહીંયા ખાસ કહેવું જોઈએ કે તેમના વ્યાખ્યાન પછી એટલા બધા સંદેશાઓ આવ્યા છે સુધીરભાઈ કે ન પૂછો વાત. જેટલા લોકો આપણી સાથે જોડાયા હતા તેઓ બધા જ ખૂબ ખુશ હતા, આનંદમાં હતા અને દરેકે એમ કહ્યું કે આ વ્યાખ્યાન એક અદ્ભુત વ્યાખ્યાન હતું. અને એ બધાનો આનંદ તમારી સાથે મને વહેંચવાનો મોકો નહીં મળ્યો, પણ થોડાક મેં સંદેશાઓ આપના સુધીરભાઈ સુધી પહોંચાડ્યા. અને આપ વિચારી નહીં શકો કે સુધીરભાઈ જેવી એક બહુ જ વ્યસ્ત વ્યક્તિએ નમ્રતાપૂર્વક એક એવું વાક્ય કહ્યું ને કે મને એમ થયું કે સાચા જૈન હોવું અને નમ્રતા હોવી એનો અર્થ શું છે. સુધીરભાઈ મને એમ કહે છે કે ઓપોર્ચ્યુનિટી આપવા બદલ આભાર. અને એ વાક્ય સામે હું ખરેખર એ રીતે નમી પડી કે જ્ઞાની વ્યક્તિ કઈ રીતે વિચારતી હોય છે. હું હંમેશા માનું છું કે જેમ જેમ આપણને જ્ઞાન મળતું જાય એમ એમ આપણે કબૂતર જેવા હળવા થતા જાય. પણ સુધીરભાઈએ તો એ પોતાના જીવનમાં સાક્ષાત કરી બતાવ્યું છે. ફરીથી એકવાર સુધીરભાઈનું સ્વાગત કરું છું. બાય પ્રોફેશન ડોક્ટર છે, લેખક છે, સંશોધક છે, વૈજ્ઞાનિક છે, એવી અનેક બાબતો અને અનેક ક્ષેત્રોમાં તેમને પોતાનું પ્રદાન ખેડ્યું છે. એમના વ્યાખ્યાનની સૌથી મહત્વની બાબત એ છે કે અહીંયા જે પણ કંઈ પીરસાઈ રહ્યું છે સુધીરભાઈનું પોતાનું સંશોધન છે. આ માત્ર વાંચનનું એક ફળ નથી, પરંતુ એના ઉપર સુધીરભાઈએ પોતે સંશોધન કર્યું છે. ધર્મ અને વિજ્ઞાનને સાથે લઈને જે એમને સંશોધનના ફળ રૂપે આપણને આપ્યું છે આજે. અને આજે તેઓ એવા કેટલાક વૈજ્ઞાનિક સત્યોની ધર્મના દર્શન સાથે જોડીને વાત કરવાના છે. ઉમા સ્વાતિજી ચોક્કસ જ આપણને અહીંયા યાદ આવે અને ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી જેવા અઘરા સબ્જેક્ટો, વિષયોને કઈ રીતે તત્વાર્થ સૂત્રમાં જોડાયા છે અને કઈ રીતે એની વાત સુધીરભાઈ જુદી રીતે આજે કરવાના છે એની આપણને સૌને રાહ તો છે જ, પરંતુ આ સુધીરભાઈ પાસેથી આપણને મગજ અને જ્ઞાન તંતુના કોષો એવું ગુજરાતી પુસ્તક, એ ઉપરાંત એનું હિન્દી અનુવાદ પણ થયો છે. એમની પાસેથી યોગ, ધ્યાનલક્ષી આપણને કેટલાક પુસ્તકો પણ પ્રાપ્ત થયા છે. ડાયટ વિશેના પણ એમના ઘણા બધા સંશોધન લેખો છે. એવા અનેક કામો સુધીરભાઈ પાસેથી આપણને મળ્યા છે. તો એક તરફ સાયન્સ અને બીજી તરફ ધર્મ, અને એમાં જૈન ધર્મના આ વૈજ્ઞાનિક સત્યો વિશે આજે સુધીરભાઈ આપણી સાથે વાત કરશે. સુધીરભાઈનો વધારે પરિચય અહીંયા આપવાની લાલચને હું રોકું છું, કારણ કે આજે આપણે એમને વ્યાખ્યાનનો પૂરો સમય આપવો છે. સુધીરભાઈ, ફરીથી એકવાર સી કે મહેતા સાહેબ અને સર્વ ટ્રસ્ટીઓ વતી આપને આવકારું છું અને આપને આપના વિષય માટે આપના વિષય દ્વારા અમને ફરીથી પ્રકાશ આપ પહોંચાડો એવી વિનંતી કરું છું. સુધીરભાઈ શાહ આજે આપણી સાથે જૈન દર્શન, જૈન ધર્મના વૈજ્ઞાનિક સત્યો વિશે વાત કરશે. આવકાર છે સર. આજે પણ વ્યાખ્યાનની શરૂઆત પ્રાર્થનાથી કરીશું. આજે પરમાત્માને પ્રાર્થના કરીશું. કૃતાપરાધે પીજને કૃપા મંથરતારયો ઈષદ્બાષ્પાદ્રયોર્ભદ્રમ શ્રીવીરજિન નેત્રયો અપરાધી ઉભો સામે તોય આંખે અમી ઝરે જય પામો દયાભીના શ્રી વીરજિન નેત્ર બે. પરમાત્મા મહાવીર સ્વામીનું શાસન જયવંતુ હો. પરમાત્માને વંદન કરી આજે 8:07 થઈ છે મારી ઘડિયાળમાં. 1.25 કલાકમાં પૂરું કરવાની ઈચ્છા છે, પ્રયત્ન કરીશું. આજનો જે વિષય છે, એક બાજુ ધર્મ અને એક બાજુ વિજ્ઞાન એવો નથી. આજનો વિષય સેજલબેન ધર્મ અને વિજ્ઞાન એક જ છે એ સાબિત કરવાનો છે. એટલે આપના વાતમાં થોડુંક કરેક્શન કરવા બદલ ક્ષમા આપજો. અને એ આપણે આ વક્તવ્યથી જોઈશું કે સર્વજ્ઞના દર્શનની અંદર
ધર્મ, જ્ઞાન, વિજ્ઞાન, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, લો, ઇકોલોજી બધું એક જ સમરસ થઈ જાય છે અને એ જ આ દર્શનની વિશેષતા છે. બીજી સ્પષ્ટતા એ કરી દઉં કે આ કોઈ જૈનિઝમ શબ્દ મને પર્સનલી બહુ પસંદ નથી. આ જૈન દર્શન છે. દર્શન એ બહુ મોટો વ્યાપક શબ્દ છે અને ઇઝમ એટલે એક જાતનું થિયોલોજી થઈ જાય. આપણે તો મહાન દર્શનની ચર્ચા કરવાની છે એટલે ક્યાંક મારા જ્ઞાન પ્રમાણે જૈન દર્શન શબ્દ વધારે ઉપયુક્ત રહેશે. આપણી આ ટોકમાં પહેલા આપણે જૈન દર્શન શું છે સામાન્ય વિહંગાવલોકન કરીશું, પછી એનું સાયન્ટિફિક ટેમ્પર શું છે જોઈશું અને 5 ભાગમાં પ્રેઝન્ટેશન વહેંચાયેલું છે. એમાં બેઝિક સાયન્સ, લાઈફ સાયન્સ, આહાર વિજ્ઞાન, તપ અને ધ્યાન એની ઉપરની ચર્ચા, ધર્મ અને વિજ્ઞાનના કેવા સંમિશ્રણથી બનેલી છે અને પરમાત્માએ જે જોયું સર્વજ્ઞપણામાં એની આપણે ચર્ચા કરીશું. પરમાત્મા મહાવીરને ફરીથી વંદન. શ્રીમતે વીરનાથાય સનાથાય અદ્ભુતશ્ય મહાનંદ સરોરાજ મરાયાલાર હતે નમઃ. એ ભગવાન મહાવીરને વંદન કરું છું. એ મહાનંદના સરોવરમાં એક મૃગની જેમ, એક હંસની જેમ જે વિચરી રહ્યા છે એવા પરમાત્માનું વંદન કરું છું. સૌથી પહેલા તો એ વિચારીએ કે પરમાત્મા મહાવીરે, આમ તો જૈન ધર્મ તો અનાદિકાળથી છે આપણે જાણીએ છીએ, પણ આપણો કન્ટેક્સ અત્યારે પરમાત્મા મહાવીરના શાસનને લાગુ પડે છે એટલે આપણે એના વિશે વાત કરીએ છીએ. ભગવાન મહાવીર એ સર્વજ્ઞ હતા અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી એમને માત્ર કરુણાને લીધે આખા વિશ્વની અંદર જે દુઃખ વ્યાપ્ત હતું, માનવ માત્ર દુઃખી હતો, એને દુઃખમાંથી આત્યંતિક મુક્તિ માટે અને એમના દરેકના આત્માના ઉદ્ધાર માટે પરમાત્માએ ચિંતન કર્યું, ચિંતા કરી અને એમણે જોયું કે દરેક આત્મા પરમાત્મા થઈ શકે છે. એટલે મુક્તિનો આખો માર્ગ એમણે ચાર્ટ આઉટ કર્યો અને એ માર્ગે ચાલવાથી એક બહુ મજાની વસ્તુ એ છે કે એના રસ્તે ચાલવાથી ઇટ ઓલ્સો લીડ્સ ટુ ફિઝિકલ વેલબિંગ, મેન્ટલ પીસ, ઇમોશનલ કંટ્રોલ એન્ડ ટોટલ હેલ્થ ઓફ ઇન્ડિવિજ્યુઅલ. એટલે સર્વ પ્રકારની સુખ અને સર્વ પ્રકારની હેલ્થ આ દર્શનના પ્રમાણે ચાલવાથી મળે. એ પણ આપણે વક્તવ્યમાં શોર્ટમાં જોઈશું. સાથે સાથે જૈન દર્શનને ફોલો કરવામાં આવે, જૈન ધર્મના સિદ્ધાંતોને ફોલો કરવામાં આવે તો વૈશ્વિક શાંતિ આજની તાતી જરૂરિયાત છે એ મળી શકે. ઇકોલોજીકલ બેલેન્સના પ્રિન્સિપલ આ ધર્મ છે એટલે આખી ઇકોલોજી સચવાય અને આખા યુનિવર્સનું વેલફેર થાય. માણસ માત્રની, પ્રાણી માત્ર, પંખી માત્રનું કલ્યાણ, જીવ માત્રનું. એટલે આ આપણો ધર્મ એક ગ્લોબલ રિલિજન બનવાની તમામ લાયકાત ધરાવે છે. એનાથી નોન વાયોલન્સ, ઇન્ટોલરન્સ, ટેરરિઝમ, પોલ્યુશન, કેપિટલિઝમ આ બધા અનેક પ્રશ્નોનું સોલ્યુશન આપણા ધર્મમાં છે. ભગવાને જે કહ્યું એ પરમ સત્ય નીકળ્યું અને સાયન્સ તો ઇવોલ્વ થતું ગયું અને ધીરે ધીરે એને બધું પ્રમાણ આપ્યું, પણ કેટલી વાતો આજથી હજારો વર્ષ પહેલા જે કહેવામાં આવી એ સાયન્સે 16મી સદીમાં, 19મી સદીમાં, 20મી સદીમાં અને હવે 21મી સદીમાં શોધી અને હજી તો ઘણી એવી વાતો છે કે જે હવે વિજ્ઞાન પગલી ભરતું શોધશે. એનું કારણ કે પરમાત્માને કેવળ જ્ઞાન હતું. પરમાત્માને કોઈ રાગ કે દ્વેષ હતો નહીં એટલે એમની વાતો ન માનવાનું આપણને કોઈ કારણ નથી. આપ્ત પુરુષ હતા એટલા માટે. જૈન દર્શનમાં શું છે, જૈન ફિલોસોફીમાં એમાં કમ્પ્લીટ નોલેજ છે, જ્ઞાન છે, વિજ્ઞાન છે, ધર્મ છે અને વે ઓફ લાઈફ છે, ઇથિક્સ છે, મુક્તિનો રસ્તો છે, ઇકોલોજી છે, એમાં ક્લાસિક કાર્મિક થિયરી છે, અનેકાંતવાદ ને સ્યાદવાદ નામના યુનિક પ્રિન્સિપલ્સ છે અને ઇટ ઇઝ કોમ્પેટિબલ વિથ પ્રિન્સિપલ્સ ઓફ મોડર્ન સાયન્સ. ફિઝિક્સ કહો, બાયોલોજી કહો, સાયકોલોજી કહો, ફિઝિયોલોજી કહો, મેડિસિન, લાઈફ સાયન્સ, ડાયટ, મેથેમેટિક્સ, એસ્ટ્રોનોમી, કેમિસ્ટ્રી, આ બધાના થોડા ગ્લિમ્સીસ હું આપને આપવા કોશિશ કરીશ સમય પ્રમાણે. કેટલી ફોરેન ડિગ્નિટરી તમે ઇવન તમે જ્યોર્જ બર્નાર્ડ શોની વાત કરો કે મહાનમાં મહાન વૈજ્ઞાનિકોની વાત કરો, એ બધા એક જ વાત કે ભાઈ આ ધર્મની અંદર એવી વિશેષતા અને મહાનતા છે કે અમને જો નવો જન્મ લેવામાં
પૂછવામાં આવે કે તમને કયો ધર્મ જોઈએ તો અમે જૈન ધર્મ લઈશું. અને આપણે બધા એટલા ભાગ્યશાળી છે કે આ ધર્મ આપણને વારસામાં મળ્યો છે. આપણે એને પ્રાપ્ત કરાય, શાસ્ત્ર શ્રવણ બી કરી રહ્યા છે, એનો મર્મ સમજવાની કોશિશ કરી રહ્યા છે. માન્ય શ્રી બિપિનભાઈ દોશી, સેજલબેન, કુમારપાળભાઈ, જીતુભાઈ, બીજા પંડિતો અને અમેરિકામાં દિલીપભાઈ અને આખી જે એમની જૈનાની સંસ્થાઓ, બધા આની માટે અને વધારે વધારે વહેંચવાની કોશિશ કરે છે. એ આપણું ભાગ્ય કહેવાય. તો મારી વાત કરું તો ભાઈ મારું કામ તો કેવું છે, એક નાનકડી હથોડીથી એવરેસ્ટ ચડવાની કોશિશ કરું છું. I am a very little poor guy. I have taken help from all experts અને એટલા બધા માણસ, એટલા બધા સંતો, વિદ્વાનો, પંડિતો, વૈજ્ઞાનિકો બધાની જોડે હું કલાકોના કલાકો બેઠો અને એમાંથી જે આ તૈયાર થયું એ હું યત્કિંચિત આપની સમક્ષ મૂકીશ. બની શકે કે એમાં થોડી ઘણી ભૂલો હોય, પણ એ નજરઅંદાજ કરજો. પણ એની પાછળનો હેતુ તમે જોજો. હું નથી ફિઝિક્સ બાયોલોજીનો માણસ, નથી હું કેમિસ્ટ્રીનો માણસ, કે નથી હું કોઈ એટલો પ્રકાંડ પંડિત, પણ હું બંનેને જોડનાર વ્યક્તિ છું. એટલે એક જાતનો સંયોજક, યુ કેન સે કમ્પાઇલર છું. જેમ ઉમા સ્વાતિજીએ લખ્યું ને ગ્રંથની શરૂઆતમાં તત્વાર્થમાં કે ભાઈ હું લેખક નથી, હું આ સંગ્રાહક છું. એ પ્રમાણે મારું પણ નમ્ર નિવેદન છે કે આ બધું હું જે સમજો થોડું ઘણું એ મેં આપની સમક્ષ રજૂ કરવાની કોશિશ કરી. પણ એ કેમ કરી? The issue is how scientific our school is, and not that it is I'm not here to give you proof. પણ આપણે કેટલી સાયન્ટિફિક વે પર છે એની વાત છે. અને એ આખી ટોક જે છે એ લોકોનું વિઝન ખોલવા માટે છે, એને બધાને વાંચવા માટે રસ જાગૃત થાય એના માટે છે. લોકોનો થિંકિંગ પ્રોસેસ આપણો વધે, આપણે રિસર્ચની ઈચ્છા થાય, હ્યુમન વેલફેર ને એનિમલ વેલફેરમાં એપ્લાય કરીએ, આપણા આત્માનું કલ્યાણ કરીએ, વિશ્વનું પીસ કરીએ. અને આ જૈન થોટને, ધર્મને કન્વર્ટ કરવાની વાત નથી કરતો, જૈન થોટને સ્પ્રેડ કરીએ. અને એવું કરીશું તો આપણા ઇન્ડિયન કલ્ચર માટે પણ ઘણું યોગ્ય થશે, વિશ્વ માટે પણ યોગ્ય થશે. એટલે આ ટોક એ કમ્પ્લીટલી સમ્યક દર્શન માટેની છે. ધ ટોક ઇઝ કમ્પ્લીટલી ડેડિકેટેડ ટુ રીઇન્સ્ટેટ અવર ફેથ ઇન અવર રિલિજન. આજનો માનવી વિજ્ઞાનની પ્રૂફ માગે છે અને એટલે પ્રૂફ માટે મારે આ બધી મહેનત કરવાની થઈ. તમે મને પૂછો તો મને તો ભગવાનના પરમ પુરુષની વાણીમાં એટલી બધી શ્રદ્ધા થઈ ગઈ છે, જેમ જેમ વાંચતો ગયો એમ અપાર શ્રદ્ધા થઈ. અને એટલું વિશાળ આ સાગર છે, એમાંથી હું તમારી પાસે લાવું છું. મારી પોતાની લિમિટેશન ઘણી છે છતાંય, પણ એ કરતાં પણ મને એટલો બધો આનંદ થાય છે, હું આપને વર્ણવી શકતો નથી. ગઈકાલે જે મેં સુખની વાત કરી ને, એવું પરમ સુખ મને આજે પણ એ જ રીતે થઈ રહ્યું છે. આચાર્ય મહાપ્રજ્ઞજી એક બહુ સુંદર વાત કરી હતી. ઇટ ઇઝ ઇઝીયર ટુ કન્સિડર જૈનિઝમ એઝ અ સાયન્ટિફિક રિલિજન, એમના જ વર્ડ્સમાં છે, બેઝડ ઓન ઇટ્સ સાયન્ટિફિક કન્ટેન્ટ. બટ આઈ ફીલ that Jainism qualifies itself to be placed in the category of a science due to its spirit of scientific inquiry. It explores the truth through scientific mode and does not stop till that truth is fully realized. બહુ મહત્વના છે. એમનું એમ કહેવું છે કે એક કેટેગરીમાં એક સાયન્સ તરીકે આને મૂકવું જોઈએ. વિજ્ઞાન છે પોતે, ધર્મ છે એમ વિજ્ઞાન પણ છે. એ જ હું તમને કહેતો કે ધર્મ અને વિજ્ઞાન આ બધું એક થઈ જાય છે અહીંયા. તો ચલો આપણે પેનોરામિક ટૂર શરૂ કરીએ. કારણ કે આખી ને આખી વાત વિજ્ઞાનની કરવી હોય તો હું નથી માનતો કે 6 કલાકથી ઓછો સમય આપણને જોઈએ, કદાચ એનાથી વિશેષ. પણ આપણે એક વિહંગાવલોકન કરીએ. આ બધા મહાન સાયન્ટિસ્ટોનો તમે ઓળખો જ છો, એક પછી એક, સીવી રામનથી માંડીને જગદીશચંદ્ર બોઝ અને ન્યૂટનથી માંડીને બધાને ઓળખો, ક્યુરી. અને એની વચ્ચે આપણા સુપર સાયન્ટિસ્ટ સર્વજ્ઞ ભગવાન મહાવીર. હવે જુઓ, મેં કહ્યું એમ 5 ભાગમાં બેઝિક સાયન્સ, વિજ્ઞાન, આપણા તપ અને પ્રેક્ટિસનું પાછળનું વિજ્ઞાન, મેડિકલ સાયન્સ અને લાઇટ સાયન્સ, એ રીતે કરીશું. એ પહેલા મારી વાત કરવી છે કે સાયન્સ અને જૈન દર્શનના કેટલાક કોમન સિમિલારિટી છે કન્સેપ્ચ્યુઅલ. સાયન્સ લો ઓફ કોઝાલિટીમાં માને છે, આપણો ધર્મ કર્મવાદની જ વાત કરે છે. દરેક વસ્તુની પાછળ કાર્યકારણનો સંબંધ એ વિજ્ઞાન અને ધર્મ બે એક જ વાત કરે છે.
લો ઓફ કોમ્પ્લિમેન્ટરિટી જે અનેકાંતવાદની વાત છે, ડિટર્મિનિઝમની વાત છે, ક્રમબદ્ધ પર્યાય આવે છે, એન્ટેંગલમેન્ટ એ પરસ્પર ઉપગ્રહો જીવાના એક જીવ બીજા જીવ જોડે કેટલો એન્ટેંગલ છે ને એક અણુ બીજા પરમાણુ જોડે કેટલો એન્ટેંગલ છે, સાયન્સ પણ માને છે, દર્શન પણ માને છે. પ્રિન્સિપલ ઓફ અનસર્ટેનિટી સાદવાદનો આપણો મેઇન બેઝિક પ્રિન્સિપલ છે, જૈન ધર્મની યુનિક ભેટ છે જે વિશ્વમાં પહેલી વાર આપણા ધર્મે આપી. અને લો ઓફ કન્ઝર્વેશન, ઇટર્નલ નેચર ઓફ દ્રવ્ય, લો ઓફ એન્ટ્રોપી, સો મેની લોઝ એન્ડ ડોક્ટ્રિન્સ આપણા ધર્મમાં આવ્યા જે માત્ર નર્યું વિજ્ઞાન છે. સ્પેસિફિક એક્ઝામ્પલ જોઈએ તો પરમાણુની જે સંજ્ઞાની વાત છે, યુનિવર્સ 6 દ્રવ્યોનું બન્યું છે, 9 તત્વની જે આખી ચર્ચા છે, આખું વિજ્ઞાન આજે કમ્પ્લીટલી આને એગ્રી થાય છે. Laws of conservation, concept of eternal existence, causality નો law, principles માં સાદવાદ અને પરસ્પર ઉપગ્રહ જીવન આમ કોન્શિયસનેસની તો વાત કરીએ તો જૈન ધર્મ આપણને વિજ્ઞાનને ડિરેક્શન આપી શકે એવી ઘણી બધી મહત્વની વાતો એની અંદર લખેલી છે. કોન્શિયસનેસ ઉપર તો અત્યારે વર્લ્ડની 4-5 દિવસની કોન્ફરન્સીસ એક જ સબ્જેક્ટ પર યોજાય છે. એટલું મોટું ફિલ્ડ બની ગયું છે ન્યુરો સાયન્સનું. તો હવે આપણે શરૂઆત કરીએ કે ભાઈ આ તમને કેટલાક સૂત્રો આપું છું જે આપનામાં કદાચ નહીં વાંચ્યું હોય એના માટે ખાસ છે. અનુશ્રેણી ગતિ સીધી લીટીમાં થાય છે. આવું કોણે કહ્યું? તમે તરત કહેશો કે ન્યૂટને કહ્યું. ભેદાદ અણુ માત્ર ફિશનથી ઉત્પન્ન થાય છે, ફ્યુઝનથી નહીં, કારણ કે એ પદાર્થનો સૌથી ન્યૂનતમ સૌથી નાનામાં નાનો કણ છે, એનું વિભાજન ફર્ધર શક્ય નથી, એટલે માત્ર ફિશનથી થાય, ફ્યુઝનથી નહીં. તદ્ભાવ અવ્યયમ નિત્યમ, ટોટલ ક્વોન્ટિટી ઓફ મેટર રિમેન્સ ધ સેમ. એનું પર્યાય બદલાય પણ ટોટલ ક્વોન્ટિટી એ જ રહે. એને યુનિવર્સલ મેટરનો પ્રિન્સિપલ કહે છે. ઉપયોગો લક્ષણમ, ધ સેન્ટિનન્સ is the defining characteristic of a life or a living being. સંજ્ઞિનઃ સમનસ્કા, જેટલું જેનું મન વધારે વિકસિત એટલું એ પ્રાણી વધારે પાવરફુલ. તમને આશ્ચર્ય થશે કે આ શેના વાક્ય ડૉક્ટર સાહેબ બોલ કરે છે? આ કોઈ વિજ્ઞાનની બુક હોવી જોઈએ કે કોઈ ધર્મની છે? ક્યારની લખાયેલી હશે? મિત્રો, આ તત્વાર્થ સૂત્ર જે આશરે 1લી સદીમાં ઉમા સ્વાતિજીએ લખેલી પુસ્તક છે, જે એમનું સંકલન કહેવાય છે એકચ્યુઅલી તો, અને એમાં જે પ્રિન્સિપલ્સ છે એ 16મી સદીમાં તમને ન્યૂટન આવીને કહે કે ગતિ સીધી લીટીમાં થાય છે, ત્યારે તમે કહો. બાકી એ આપણી પાસે આ પરમાત્મામાં આવીને આગોમાંથી જેમણે બનાવેલું સંકલન એ આ છે. અણુ વિજ્ઞાન, જેમ નીલ બોર અને બીજા અણુ વૈજ્ઞાનિકો તમને કહે કે ભાઈ અણુ માત્ર ફિશનથી જ પેદા થાય, ફ્યુઝનથી નહીં, અને ટોટલ ક્વોન્ટિટીનો જે યુનિવર્સલ મેટરનો પ્રિન્સિપલ, આ બધું આપણા ધર્મમાં નાના નાના સૂત્રોમાં લખાયેલું છે. મજાની વાત બીજી છે, તત્વાર્થાધિગમ સૂત્ર મેં જે કહ્યું એ વિજ્ઞાનની પહેલી ટેક્સ્ટ બુક છે. આમ તો ધર્મની ટેક્સ્ટ બુક છે, પણ વિજ્ઞાનનું પહેલું બુક જો કહો તો તત્વાર્થાધિગમ સૂત્ર, અથવા તો એ જ રીતે લખાયેલી સમયસાર, નિયમસાર અને પ્રવચનસાર કુંદાચાર્યજીની. તત્વાર્થાધિગમ સૂત્રનું પહેલું વાક્ય છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આખું બુક શેની છે? મોક્ષ માર્ગની. કહે છે કે ભાઈ સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર એ મોક્ષનો માર્ગ છે. રત્નત્રયની આરાધના કરો. અને એ આરાધનાની વાતમાં તમે કહેશો વિજ્ઞાન ક્યાં આવ્યું? તો કે ભાઈ આની અંદર આખા 2 નંબરના બાયોલોજી છે, 5 નંબરમાં ફિઝિક્સ છે, પાછળ કેમિસ્ટ્રી, બોન્ડ છે, બધા. પણ એમને આપણને આશ્ચર્ય થાય કે આ બધું કેમ? ભાઈ તમે વિજ્ઞાનની વાતો ધર્મના ટેક્સ્ટ બુકમાં, જીવ ને મોક્ષની વાતમાં વળી એ ક્યાંથી આવ્યું? તો એનું કારણ છે, જીવને મોક્ષ જોઈએ છે તો કોઈ જાણવું પડે કે જીવ એટલે શું, બીજા કયા દ્રવ્યો છે, અજીવ શું છે, તત્વ શું છે, કેટલા ષડદ્રવ્ય શું છે, 9 તત્વ શું છે, પછી જીવનો મોક્ષ કેમ કરવો પડે? કારણ કે કર્મ બંધ છે, તો કર્મનો બંધ કેવી રીતે થાય, એમાંથી મુક્તિ કેવી રીતે થાય, કોઝેશન ઓફ કર્મ બંધ સમજો, પછી એનો વે ઓફ લિબરેશન સમજો,
અને એટલે પછી તમારે જીવ મોક્ષે જાય એટલે ક્યાંથી જાય તો આખો જે રસ્તો છે એની કોસ્મોલોજી જોઈએ, એસ્ટ્રોનોમી જોઈએ. કોસ્મોલોજીમાંથી જીવ ક્યાંથી પસાર થાય તો એનું મીડિયમ શું છે, એ ગતિ કરે છે તો ગતિના નિયમો જોઈએ, એ ક્યાંથી ક્યાં પસાર થાય છે આખું આખું વર્ણન જોઈએ, અને કેટલી માત્રામાં કેટલી ક્ષણોમાં પહોંચે એની વાત આવે, અને ઉપર એ મોક્ષ કરવા માટે આવેલા કર્મના બંધનો છોડવા હોય તો આ સંવર, નિર્જરા વગેરે વાત આવે, અને મોક્ષમાં ક્યાં જવાનું. એટલે આખી ને આખી વિજ્ઞાન સમજવું પડે તો તમે જીવનો મોક્ષ છે સમજી શકો. અને એટલા માટે આ પુસ્તકમાં ભલે મોક્ષની વાત માટેનું પુસ્તક છે, એમાં આવા 10 અધ્યાયો છે, જેમાં સમય મળે તો વાંચજો. આ પુસ્તક અવશ્ય જઈને વાંચવું જોઈએ. આજકાલ છોકરાઓ બધા સવાલો બહુ પૂછવા મળ્યા છે. નવા નવા ભણેલા કોલેજિયનો આવીને કે સાહેબ આનું આમ કેમ ને આપણા ધર્મમાં આવું કેવું તેવું કેવું. અમે વિજ્ઞાન બધું વાંચેલું છે. મને બેસાડીને એક સવાલ પૂછ્યું કે તમે વિજ્ઞાન વાંચ્યું પણ ધર્મ વાંચ્યો છે ખરો? સવાલ પૂછતા પહેલા તમે પેલા ધર્મ વાંચી લો. અને એ જો તમે આટલું વિજ્ઞાન સમજ્યા પછી ધર્મ વાંચશો ને તો તમારા મોટાભાગના પ્રશ્નો એમ જ થઈ જશે. ખાલી ખાલી ઊભા થઈને પણ બતાવવા સવાલો કરવા એક વાત છે, અને ધર્મને સમજીને પછી કરવા એ બીજી વાત છે. તો યુ આર ડિસ્ક્વોલિફાઈડ એમ કહીને એમને હું યોગ્ય કયા કયા ગ્રંથો વાંચવા એની ગાઈડન્સ આપું. અને પછી પાછા આવતા હોય છે, અને એ વખતે એમના ચહેરા પર જે આનંદ હોય છતાંય કોઈ પ્રશ્નો હોય તેનું નિરાકરણ શક્ય છે. તો જૈન દર્શન એક કમ્પ્લીટ ફિલોસોફી છે, અને સિદ્ધત્વ માટેની આખી એક લાઈફસ્ટાઈલ છે. રત્નત્રયી મોક્ષ માર્ગ છે, એમાં 9 મંત્ર છે. જૈન દર્શનની વિશેષતાઓ શું છે એનું વર્ણન છે. અહિંસા, અપરિગ્રહ, અનેકાંત અને અપ્રમાદ આ એના મેઇન પ્રિન્સિપલ્સ છે. 5 અણુવ્રત શ્રાવકના, 12 વોઝ, 12 વ્રતો, 6 બાહ્ય, 6 અભ્યંતર તપ, 12 ભાવના એ એના મેઇન પાયાના સિદ્ધાંતો છે. કષાય નિગ્રહની વાત છે, ક્ષમાની ઉત્તમ ક્ષમાની વાત છે, 6 આવશ્યક શ્રાવકે રોજ કરવા જોઈએ. મુનિઓના કર્તવ્ય જુદા છે, શ્રાવકોના કહે છે. 6 આવશ્યકમાં સામાયિક પ્રતિક્રમણ, ગુરુવંદન વગેરે વગેરે. અનેકાંતની સાદવાદના એના જે રાઈટ એન્ડ લેફ્ટ બ્રેન કહી શકો. અને સર્વવીરતી અને દેશવીરતી ધર્મની વાત છે. અહિંસા, સંયમ, દેવાવિતમ નમન સતી જસ ધમ્મે શ્યામમ. અને દાન, શીલ, તપ અને ભાવના 4 પાયા ઉપર આપણો ધર્મ ઉભો છે. આ જૈન દર્શનનું ઓવરઓલ વર્ણન છે. ઉપયોગો લક્ષણમ દ્રવ્ય સંગ્રહમાં એક વાત છે કે સેન્ટિનન્સ ઇઝ ધ ડિફાઇનિંગ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ સોલ. એ તત્વાર્થનું 2 એટલે 2 નંબરનો અધ્યાય 8 નંબરનો એનો શ્લોક. કોન્સ્ટન્ટ અવેરનેસ, કોન્શિયસનેસ એન્ડ એપ્લિકેશન ઓફ નોલેજ ઇઝ ઉપયોગ. લાઈફનું લક્ષણ શું એ તમે બાયોલોજીની બુકમાં કે ડિક્શનરી ઓક્સફર્ડમાં કે બી વેબસ્ટરમાં જોશો તો એવી લાંબી લાંબીને ભદ્દી છે. જ્યારે આપણા ધર્મમાં કહ્યું કે ઉપયોગો લક્ષણ, સેન્ટિનન્સ, એપ્લિકેશન ઓફ ધ નોલેજ એન્ડ કોન્સ્ટન્ટ અવેરનેસ, કોન્શિયસનેસ, ધેટ ઇઝ ધી કેરેક્ટરિસ્ટિક ઓફ અ લાઈફ. આવું તમને ક્યાંય મળશે નહીં. અને દ્રવ્ય સંગ્રહમાં લખ્યું the one that survives, applies knowledge, does not disintegrate, is karta and is equal to the proportion of body is called jiva. આપણા ધર્મનો એક મેઇન સિદ્ધાંત છે પરસ્પર ઉપગ્રહો જીવાના. તમને ખ્યાલ છે કે આપણું આ જે સિમ્બોલ છે જૈન ધર્મનું, એમાં નીચે લખેલું છે પરસ્પર ઉપગ્રહો જીવાના. The function of the soul is to render services, usefulness to one another. આપણે એકબીજાના જીવને મદદ કરીએ અને એકબીજા ઉપર નભીએ એ આપણો એક જીવનું એક મહાન એક કર્તવ્ય છે એવું કહેવામાં આવ્યું છે. આમ તમને બહારથી એવું લાગે કે બીજાને હેલ્પ કરવાની વાત છે, પણ એવું નથી એકલું. એમાં એમ કહેવામાં આવે છે કે each soul is entangled with all the rest in the universe. We are influenced by the rest. તમે અહીંયા એક જીવને ડિસ્ટર્બ કરો તો આખા જીવની શૃંખલાઓ ડિસ્ટર્બ થઈને તમને પાછું એ જ તમને ડિસ્ટર્બન્સ આવીને આવશે, તમારા આત્માને પણ એ પીડા આપશે. અને એટલે જ ગઈકાલે આપણે વાત કરી હતી કે આ જીવોની જે હત્યા થાય છે એના પરિણામો આ કોરોના રૂપે કે ધરતીકંપ રૂપે, વૃદ્ધો રૂપે અને જાત જાતની કુદરતી આફત રૂપે થાય છે, કારણ કે આપણે આ પરસ્પર ઉપગ્રહો જીવાના સૂત્ર ચૂકી ગયા છે. મેક્સ પ્રિન્સિપલ વિજ્ઞાનનું એવું કહે છે કે ઇનર્શિયલ માસ ઓફ એ પાર્ટિકલ ઇઝ અ રિઝલ્ટ ઓફ ધ ઇન્ટરેક્શન ઓફ અ માસ ઓફ ધ અધર બોડીઝ ઇન ધ રેસ્ટ ઓફ ધ યુનિવર્સ.
તમે એક અણુને અહીંયા ડિસ્ટર્બ કરો તો આખા વિશ્વના તમામ અણુઓમાં કંઈક 0 to 0.5 કે 1 માત્રામાં ક્યાંક ને ક્યાંક ફરક આવે. અને એને તમે લાઈફ સાથે એક્સપાન્ડ કરો, એક્સટેન્ડ કરો તો કોઈ પણ જીવને તમે જરાય તકલીફ આપો મનથી, વચનથી કે કર્મથી, આખા સૃષ્ટિની અંદર એની અસર આવે. નો વન કેન સર્વાઈવ બાય હિમસેલ્ફ. અને એટલે જ નોન વાયોલન્સ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ ધ વે ફોરવર્ડ for this world to survive is non-violence. We are all entangled. Einstein and a spooky action at a distance કહ્યું. What has happened to one particle would thus immediately affect the other particle wherever in the universe it may be. તો ધર્મની ડેફિનેશન શું છે? વિજ્ઞાનની ડેફિનેશન તો આપણે જાણીએ છીએ કે વિશિષ્ટ રીતે પ્રાપ્ત થયેલું જ્ઞાન. ધર્મ એટલે ટ્રુ નેચર. ભગવાને કહ્યું વસ્તુનો સ્વભાવ, વસ્તુ સ્વભાવ ધર્મો. નેચર, આનું જે નેચર છે એની અંદર સ્થિત રહેવું એ જ એનો ધર્મ છે. અને ધર્મનો બીજો અર્થ ધ પાથ ધેટ ઇઝ ચાર્ટેડ ફોર મોક્ષ, ધેટ ઇઝ ઓલ્સો ધર્મ. એન્ડ ધારે ઇતિ ધર્મ, જે ધારણ કરે છે, જે સતને ધારણ કરે, જે પૃથ્વીને ધારણ કરે છે, જે નિયમો ટકાવી રાખે છે, જે પ્રકૃતિને ટકાવે છે, એ ધર્મ. અને એટલા માટે જ જૈન ધર્મ કે કોઈ પણ વૈશ્વિક સાચો ધર્મ પ્રકૃતિના નિયમોને બિલકુલ કદમ મિલાવીને બેલેન્સ રાખીને કરે અને ઇકોલોજીને સાચવે, એ જ સાચો ધર્મ. અને અહિંસાનું આપણા ધર્મમાં સૌથી વિશેષ મહત્વ હોવાથી હું એવું કહું તો ખોટું જરાય નથી કે આપણો ધર્મ પ્રકૃતિની સાથે તદ્દન એકરૂપ થયેલો ધર્મ છે. અને સાયન્સ પણ, અને આ બધા જ સિદ્ધાંતો પ્રકૃતિને અનુરૂપ જ હોય છે. ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત જો કે ગતિનો, બધા પ્રકૃતિને અનુરૂપ હોય છે. કોઈ એનાથી વિમુખ થતું નથી. એટલા માટે આ બધું એક જ છે. અને એ આપણે સમજવું જોઈએ. તો હવે આટલી ઘણી લાંબી પ્રસ્તાવના પછી આપણે, એ જરૂરી હતી, જેના પછી આપણે ફિઝિક્સ વિશે થોડી વાત કરીએ. આપણામાંના ઘણા લોકો બધા ગ્રેજ્યુએટ્સ તો હશે જ, એટલે હું થોડીક વાતો કરું, તમને આશ્ચર્ય થાય એવી વાત કરું. તત્વાર્થ સૂત્રના 5મો અધ્યાય ફિઝિક્સ ઉપરનું મેઇનલી કહી શકાય, કારણ કે એમાં બધા નિયમો અને લોઝ ઓફ ફિઝિક્સ વગેરે આવે છે. એમાં 25 નંબરથી માંડીને 32 સુધીના ખાસ તો અણુ વિજ્ઞાન ઉપર છે. તમે જોજો કે કેટલું નાનું સૂત્ર છે. અણવઃ સ્કંદાશ્ચ, 3 શબ્દ છે. મેટર હેઝ 2 વેરાયટીઝ, એટમ્સ એન્ડ ક્લસ્ટર, એટલે નાનામાં નાનો પદાર્થ અને મોટા પદાર્થોનો સમૂહ. સંગાત ભેદે બે ઉત્પાદન, મોટા ક્લસ્ટર્સને નાના બી કરી શકાય, નાના ક્લસ્ટરો ભેગા થાય તો મોટો ક્લસ્ટર થાય, દેટ ઇઝ ફ્યુઝન એન્ડ ફિઝન. ભેદાદ અણુ, પણ અણુ is the final product of fission disintegration and therefore it is indivisible. Therefore ભેદાદ અણુ. હવે આટલા નાના અંદર આખું અણુ વિજ્ઞાનનો બેઝિક પ્રિન્સિપલ જે 20મી સદીમાં લોકોએ શોધ્યો અને મોટી બળાશો હાંકી, એ તમે જુઓ કે આટલા અક્ષરોમાં લખી નાખ્યો. એનાથી આગળ લખે છે, માઇન્ડ ચક્કર થઈ જશે કે ભેદ સંગાદાધ્યામ ચાક્ષુષ, ધ વિઝિબિલિટી ઓફ ક્લસ્ટર્સ, જે મોટા સ્કંદ દેખાય છે કે નાના સ્કંદ દેખાય છે, ઇઝ પ્રોડ્યુસ બાય કોમ્બિનેશન ઓફ ડિસઇન્ટિગ્રેશન એન્ડ રીઇન્ટિગ્રેશન. પદાર્થમાં ફિઝનની પ્રક્રિયા ચાલે એટલે મોટામાંથી નાના, નાનામાંથી મોટા સ્કંદો બન્યા જ કરતા, કોન્સ્ટન્ટ ચાલતું જ હોય. ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત, ઓરિજિન, સિઝેશન એન્ડ પરસિસ્ટન્સ કન્સ્ટિટ્યુટ ધ એક્ઝિસ્ટન્સ. શેના ઉપર છે? સત અથવા તો એક્ઝિસ્ટન્સ બિલોંગ્સ ટુ ઉત્પત્તિ, વ્યય અને સ્થિરતા. પરમાત્માએ સૌથી પહેલું ત્રિપદી આપી, ઉમ્મૈવા વિગયમિવા દ્વૈવા, અને એમાંથી ગણધરોએ આ દ્વાદશાંગીની રચના કરી એવું કહેવાય છે. એ સૂત્ર, એનો એક આ પાઠ જુઓ તો ઓરિજિન, સિઝેશન એન્ડ પરસિસ્ટન્સ કન્સ્ટિટ્યુટ ધ એક્ઝિસ્ટન્સ. ઓરિજિનલ સૂત્ર છે, ઉત્પન્ન થાય છે, વ્યય થાય છે અને થોડીક વાર માટે સ્થિર પણ થાય છે. બુદ્ધો એવું માને છે કે હંમેશા એ નાશવંત જ છે દરેક વસ્તુ, એટલે એ સ્થિરતાનું તત્વ બુદ્ધિઝમમાં આવતું નથી. આપણો ધર્મ સ્થિરતાનું તત્વ સ્વીકારે છે કે ઉત્પત્તિ અને નાશની વચ્ચે થોડીક વાર માટે કે કલાકો માટે કે વર્ષો માટે એક તત્વ એવું છે કે જે સાતત્યના સાથે હંમેશા તાલ મિલાવે છે. તદ્ભાવ એમ નિત્યમ, વોટ રિમેન્સ એઝ ઇટ ઇઝ ઇટર્નલ. તમે પદાર્થને તોડો, ભાંગો, આ કરો, તે કરો, અણુઓ
અલ્ટિમેટલી ધ ટોટલ ક્વોન્ટિટી ઓફ મેટર રિમેન્સ એઝ ઇટ ઇઝ. એનું નામ તદભાવ નિત્ય. 20મી સદીનો આ બહુ જ મોટો પ્રિન્સિપલ યુનિવર્સલ મેટરનો, એના પર આઇન્સ્ટાઇનથી મળીને ઘણા લોકોએ ખૂબ કામ કર્યું. એ ઉમા સ્વાતિજીએ 1લી સદીની આસપાસ આટલો 2 શબ્દોમાં લખ્યું, તદભાવ વિયમ નિત્યમ. સ્નિગ્ધ વૃક્ષત્વ બંધ. એટમિક ઇન્ટિગ્રેશન ઇઝ ડ્યુ ટુ પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જ. આપણે જે કહીએ ને અણુને પોઝિટિવ નેગેટિવ ઇલેક્ટ્રોન પ્રોટોનની વાત કરીએ છીએ ને, એ આખું સૂત્ર પોઝિટિવ નેગેટિવ ચાર્જ વાળા પાર્ટિકલ્સનું એ જમાનામાં માઇક્રોસ્કોપ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદ વગર પરમાત્માએ એમની કેવળ દ્રષ્ટિમાં જોયું કે બધામાં પોઝિટિવ નેગેટિવ ચાર્જ હોય છે આ પાર્ટિકલને. અને એનું પાછું સંયોજન ન જગન્ય ગણાય. અમુક પ્રકારના જ એટમ જોડે 2 પોઝિટિવ ના જોઈન થઈ શકે, 2 નેગેટિવ ના જોઈન થઈ શકે, 2ની વચ્ચે એક માત્રા ઉદ્ગટ હોય તો જ થઈ શકે, વગેરે વગેરે. એટલે આમ જુઓ તો આખું એટમિક પાર્ટિકલ, સબ એટમિક પાર્ટિકલ, એના ડિફરન્ટ ક્વોલિટીઝ જે હજી તો સાયન્સે શોધી નથી એવી કેટલીક વસ્તુ તમને બતાવું. એમણે એટમ્સના સબ ક્વોલિટીઝ આપી, શીત સ્નિગ્ધ, શીત વૃક્ષ, ઉષ્ણ સ્નિગ્ધ, ઉષ્ણ વૃક્ષ. હજી ક્વાર્ક્સ અને ગ્લુઓન્સ અને ફોટોન શોધાયા પછી એ લોકો મતે આવ્યા કે આવું કંઈક અંદર છે કે જેને એટમ્સને પણ કેટલીક સંજ્ઞાઓ છે અને એમાં કેટલાકમાં ચાર્જ ને વિધાઉટ ચાર્જ છે, ફોટોન, ગ્રેવિટોન, ગ્લુઓનમાં. આ હવે ધીરે ધીરે શોધાઈ રહ્યું છે. 2-4 વર્ષ કે 10 વર્ષમાં આ પણ વાત આવશે. દ્રવ્યના અને ટોટલ ક્વોન્ટિટી ઓફ એટમની વાત, આ બધી અનેક જે ચર્ચાઓ છે એમાં ફોર્મેશન ઓફ મેટર, કન્સેપ્ટ ઓફ યુનિવર્સલ મેટર, એટમિક ફ્યુઝન, ઇન્ટિગ્રેશન, ડિસઇન્ટિગ્રેશન ઓફ મેટર, કોન્સ્ટન્સી, ટ્રાન્સફોર્મેબિલિટી, આ બધા હાઈએસ્ટ કહેવાય, બોસ્ટ કરી શકાય એવા એટમિક સાયન્સના અન્ય કન્સેપ્ટ ભગવાને એમની કેવળ દ્રષ્ટિમાં જોયા. તમને આશ્ચર્ય નથી થતું? એ વખતે કોઈ સ્કૂલ, કોલેજ, લેબોરેટરી તો હતી નહીં. એ કેવળ જ્ઞાન વગર શક્ય નથી. એટલા માટે આપણે આપણા દર્શન પર પૂરી શ્રદ્ધા રાખવી જોઈએ. હવે ગ્લુઓન ને ફોટોનની બધી વાતમાં જ્યારે આ સ્નિગ્ધ વૃક્ષ વગેરે શોધાશે ત્યારે તમને આશ્ચર્ય કે હો આવું તો આપણા ધર્મે કહ્યું હતું. પરંતુ મારી વિનંતી છે કે જે લોકો આ ફિઝિક્સમાં કે સબ એટમિક પાર્ટિકલમાં કામ કરતા હોય એમણે આનાથી ધડો લઈને રિસર્ચ કરે તો શક્ય છે કે નોબેલ પ્રાઇઝ એમને મળી શકે. અત્યારે આપણે એમ કહે કે આ બધું ધર્મમાં બધું લખ્યું કેવું બધું છે, વિજ્ઞાન તો વિજ્ઞાનમાં આવતું નથી. એ વાક વિજ્ઞાનનો છે કે ભાઈ કોનો છે વાક? કારણ કે આપણને હજી કેટલીક વસ્તુઓની ખબર નથી, સમય જતા હોય. જગદીશચંદ્ર બોઝે 1926માં આપણને કહ્યું કે વનસ્પતિમાં જીવ છે ને સંવેદના છે. આપણું ધર્મ તો પહેલેથી વનસ્પતિના વિભાજન કરીને બધું લખ્યું અને સાધારણ વનસ્પતિકાયને પ્રત્યેક વનસ્પતિકાયની વાત કરી, એમાં જીવ છે, સંવેદના છે, લેશિયા છે, એ બધી વાત કરી. ત્યારે તમે આજથી 100-150 વર્ષ પહેલા એમ કહો કે આપણા ધર્મમાં તો કેવું બધું ખોટું લખ્યું છે, આવું હતું હશે. અને એ જયારે વિજ્ઞાન કહે ત્યારે આપણે માનવાનું. મિત્રો, મારો કહેવાનો મતલબ એ છે કે દર્શન, સમ્યક દર્શન કેળવો, ધર્મમાં શ્રદ્ધા કેળવો. કેટલીક વસ્તુ સમય જતા શોધાશે, પણ એને માટે આપણું ઓપનનેસ રાખવી પડે. એપ્લાઇડ ફિઝિક્સ જુઓ. અજીવ કાળ ધર્મ કાશ પૂતગલા દ્રવ્યાણી જીવાશ્ચ કાલશ્ચિત્તે. આપણામાં 6 દ્રવ્યની વાત કરી છે. એમાં અજીવકાય, ધર્મ, અધર્મ, ઉદ્ગલ, જીવ અને કાલ, એ 6 દ્રવ્યો કીધા. કાળને દ્રવ્ય એ બહુ મોટી વાત છે. ટાઈમને પણ એમને એક દ્રવ્ય તરીકે મૂક્યું. ને હવે વિજ્ઞાન પણ ટાઈમને એક પરિમાણ રૂપે જુએ જ છે. પણ એનાથી વધારે ટાઈમના જે જૈન ધર્મમાં કેટલીક વસ્તુ વિશેષ આપી છે કે ટાઈમના લક્ષણો શું, ફંક્શન શું, એ હજી વિજ્ઞાન શોધી શક્યું નથી. અનધર પાર્ટ વેર આપણો કોઈ જૈન ડોક્ટર કે જૈન સાયન્ટિસ્ટ આમાં કામ કરવા માંડે રિસર્ચમાં તો એ કેન ઓલ્સો ગેટ એ નોબેલ પ્રાઇઝ. મીડિયા ઓફ ધર્મ, મોશન, ઇનર્શિયા, ટાઈમ, સ્પેસ, મેટર, આ બધાની વસ્તુઓ એટલું બધું ડિટેલમાં તત્વ સૂત્રમાં અને અન્ય જગ્યાએ પણ છે, એ તમારે જોવું જોઈએ. તો કાળનું ફંક્શન લખ્યું છે, ટાઈમનું ફંક્શન. વર્તના પરિણામ ક્રિયા પરત્વા પરત્વે ચ કાલસ્ય. ધ ફંક્શન્સ ઓફ ટાઈમ આર બિકમિંગ ઇન્સ્પાયરિંગ, ચેન્જ, મોશન એન્ડ સિક્વન્સ. જ્યારે ફિઝિક્સનો ટાઈમ શું છે, એનું ફંક્શન્સ
There are several times, but not related. 6 typના છે: absolute time, astronomical time, change, etc. પણ the functions of time as we have described is not exists. So we have to do research. Maybe in coming time we can prove this up. પણ એ પ્રૂવ કરવાનો આપણો ધર્મ મહાન છે માટે નહીં, વિશ્વના કલ્યાણ માટે આ યુઝ, વિજ્ઞાનના કલ્યાણ માટે યુઝ કરવાનો. શરીર મન વાંગ પ્રાણ પ્રાણ પૂતગલા પ્રાણપના પૂતગલાના પૂતગલના લક્ષણો શું છે? મેટર ફંક્શન્સ એઝ ધ મટીરિયલ કોઝ ઓફ બોડી, સ્પીચ, માઇન્ડ એન્ડ બ્રેથ. આપણું શરીર, આપણા વાણીના પણ પૂતગલો છે, આપણા માઇન્ડના જે પણ વિચાર વિકાર છે એ પણ પૂતગલાત્મક છે, આપણો બ્રેથ, શ્વાસ બી પૂતગલાત્મક છે. ગઈકાલે મેં બતાવ્યું હતું કે આપણો એક એક વિચાર એટમિક છે અને એ આપણે પકડી શકીએ છીએ, બિકોઝ એ પૂતગલાત્મક છે. અને એ 1995 પહેલા ન્યુરોસાયન્સ નહોતું માનતું, પણ પછી સ્પેક્ટના પ્રયોગોમાં અને એફએમઆરઆઈમાં મેં જોયું કે એક વિચાર અને એક શબ્દ માણી અને એ બધું તમે એટમિક છે, તમે સ્પેક્ટ એફએમઆરઆઈ પેટમાં પકડી શકો છો. દેન વી રિયલાઇઝ કે એટમિક છે. એટલું જ નહીં, આખા શરીરની બાયોલોજીમાં અને ફિઝિયોલોજીમાં અને આખા વિશ્વની અંદર એની અસર છે. એવી જ રીતે સુખ દુઃખ જીવિતા મરણ પરગ્રસ્ત, તો પ્રોડક્શન ઓફ પ્લેઝર, સુખની સંજ્ઞા થવી, દુઃખની થવી, લાઈફની, ડેથની, બધું મેટરની કેમિકલ પ્રોપર્ટીઝ છે. આટલું સ્પષ્ટ લખ્યું. અને સુખ એ કેમિકલ છે, કાલે બતાવ્યું ને કેટલા બધા ન્યુરો ટ્રાન્સમીટર બતાવ્યા મેં તમને: ડોપામિન, સિરોટોનિન, નોરએડ્રીનાલિન, ઓક્સિટોસિન, વેઝોપ્રેસિન, એન્ડોર્ફિન, એન્ડોકેનાબોઇડ, ગાબા, એ બધું અહીંયા લખેલું છે. એ બધા કેમિકલ પ્રોપર્ટી ઓફ મેટર છે. અને ગઈકાલે મેં જે બતાવી હતી કે એક થોટ માણસને આવતી, જે પણ પ્રેમ, દયા, કરુણા, હિંસા, ઈર્ષ્યા, દ્વેષ, રાગ, ક્રોધ, માન, બધા જ એટમિક છે તમારા બ્રેનની અંદર. અમે આજની તારીખમાં એ પકડી શકીએ. તમને સ્પેક મશીનમાં મૂકી અને તમે એવો કોઈ વિચાર કે એવું કોઈ વૃત્તિ કરો એટલે ફટ દઈને સ્પેક પકડે. એટલે આજે તો તમે સ્પેકમાં પકડી, કાલે એવું બનશે કે તમારા મનના વિચારો અમે દૂર અમારા પાસેના મશીનથી જોઈને કહીશું કે તમારા મનમાં આ વિચાર ચાલી રહ્યો છે. તો બી કેરફુલ. મતિ સ્મૃતિ સંજ્ઞા ચિત્તા નિબોધ એટલે ભગવાને એવું કહ્યું કે મતિ જ્ઞાન શું છે, શુદ્ધ જ્ઞાન શું છે, એટલું જ નહીં પણ માઇન્ડના એમને લક્ષણ આપ્યા. સંજ્ઞા ચિંતા વિનિબોધ ઇત્યનર્થંતરમ. Mati, memory, recall, thinking, process and conclusion is mati જ્ઞાન, and this is the function of senses and mind. અને માઇન્ડના ભગવાને બે પાર્ટ આપ્યા: ફિઝિકલ માઇન્ડ એન્ડ સાયકિક માઇન્ડ, દ્રવ્ય મન અને ભાવ મન. હજી સાયન્સ કે સાયકોલોજી ત્યાં સુધી પહોંચી શકી નથી. તમને આશ્ચર્ય થશે, પણ આજથી ઈસુની પૂર્વે 600 વર્ષ પહેલા સુધી તો, એટલે ભગવાન પાર્શનાથના સમયથી આપણે ત્યાં સાયકોલોજીકલ કાઉન્સેલિંગ થતું. જે સાધુને થોડીક ડિસ્ટર્બન્સ થાય કે એવું થાય તો કાઉન્સેલિંગની વાત આવતી. એને કેવી રીતે યોગ કરવું, ધ્યાન કેવી રીતે બદલવું, કઈ કઈ પ્રક્રિયા કરવી ને ન કરવી, એનું પણ વર્ણન આપણા શાસ્ત્રોમાં મળે છે. અને આમ કહ્યું સંજ્ઞના સમનસ્ક, જેટલું ધ હાયર ધ ડેવલપ ધ માઇન્ડ, ધ એનિમલ વિલ બી મોર ઇન્ટેલિજન્ટ. કન્સેપ્ટ ઓફ સાયકોથેરાપી, સાયકિક ટ્રીટમેન્ટની વાત હતી. બે લોકોમાં હાયર ડેવલપ માઇન્ડ હોય એટલે ખાલી મનથી વિચાર કરે ને એમને સુખો પ્રાપ્ત થાય. ફિઝિક્સ, બાયોલોજીની વાત કરો તો ક્લાસિફિકેશન ઓફ લિવિંગ બિંગ માઇન્ડ બોગલિંગ છે. એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, પંચેન્દ્રિય, પ્રત્યેક સાધારણ કાય, ત્રસ, સ્થાવર અને નિગોદની જે વાત છે, સમૂર્છિમ જીવો, ઉત્પાતી જીવોની વાત છે, એ બધું તો કલ્પનામાં બેસતા તમને સમય લાગે કે હો આટલું ડિટેલમાં ગયા છે, જે ઓલમોસ્ટ પેરેલલ ટુ અવર બાયોલોજી આજકાલ છે. પણ એક બીજી વાત કહું તમને, તમે એ તો માની લીધું કે ભાઈ વનસ્પતિમાં જીવ છે અને આપણે સૌ જાણીએ છીએ. પછી તો જગદીશચંદ્ર બોઝે, પછી તો ઘણા સાયન્ટિસ્ટોએ પ્રયોગ કર્યા. એક આ ડૉક્ટર TN સિંઘે બી કર્યો. જગદીશચંદ્ર બોઝનો છે લજામણીનો પ્રયોગ બહુ ફેમસ છે. TN સિંઘનો પ્લાન્ટ્સ ઉપરના મ્યુઝિકનો પ્રયોગ છે. બેક્સ્ટરનો વોચ ઓન ધ સ્પાઈડર ટ્રીઝ છે, તે સ્પાઈડર ઉપર ધ્યાન નાખે એના ઉપર આખો પ્રયોગ છે. અમારા એક સાયન્ટિસ્ટ જોડે પ્રયોગ થયા, એમાં મ્યુઝિકની પ્લાન્ટના ગ્રોથ ઉપર કેવી અસર છે એ કંટ્રોલ પ્રયોગ અમે કર્યો.
એવા અનેક અનેક પ્રયોગો, એટલે પ્લાન્ટની આ બધી વસ્તુઓ સંજ્ઞાઓની તો આપણને ખ્યાલ છે, પણ તમને એ ખબર છે કે પ્લાન્ટમાં પણ ક્રોધ, માન, માયા, લોભ હોય, એ લોકોને લેશિયા હોય. જો કલરફુલ પ્લાન્ટ છે એ લોકોને નીલ લેશિયા છે, થોર્ન અને બેડ સ્મેલ વાળાને કપોત લેશિયા છે, કારણ કે એ એક જાતનું વેર લેવાની આખી વૃત્તિ છે, અથવા તો કોઈને ડંખ મારવાની કે તકલીફ આપવાની વાત છે. પોટેટો, કેરોટ એ લોભની સંજ્ઞા, કારણ કે એક્યુમ્યુલેશન છે એમાં, અને એવા જ વસ્તુઓ તમે ખાઓ તો તમારો લોભ પણ વધે, કારણ કે જેવો ખોરાક એવો જેવો આહાર તેવા તમારો વિહાર અને વિચાર. કલર્ડ પ્લાન્ટ છે જે પેલી જીવાતને આકર્ષીને અંદર પછી ઘડી જાય છે, જે પ્રાણી પક્ષી, પશુ પક્ષી, પંખી પક્ષી, જે કીટક પક્ષી જે વનસ્પતિ છે એ માયા સંજ્ઞા છે, કષાય છે. અને એવા બધા પ્લાન્ટ ને બધું ખાવ તો તમારો પણ વિચાર થાય. આહાર, ફિયર, એક્યુમ્યુલેશન, રિપ્રોડક્શન, જે 4 સંજ્ઞા છે ને, આહાર, નિદ્રા, ભય, મૈથુન, એ ઇન્સ્ટિંક્ટ પ્લાન્ટ કિંગડમમાં પણ છે એવું શાસ્ત્રો કહે છે. અનુશ્રેણી ગતિ, મેં આપને સમજાવ્યું કે ન્યૂટન આપણને 15મી સેન્ચુરીમાં આવીને કહે કે ગતિના નિયમો, ગતિ સીધી લીટીમાં થાય છે સિવાય કે બાહ્ય બળ વગેરે વગેરે. ત્યારે આપણામાં તો એટલે સુધી કહ્યું છે કે ધ મુવમેન્ટ ઓફ ધ સોલ ઇઝ ઓલ્સો ઇન ધ સ્ટ્રેટ લાઇન અનલેસ ધેર ઇઝ એન એક્સટર્નલ ફોર્સ. તમારે જ્યારે જીવ એક યોની બદલે ત્યારે એક અવગ્રહ જેટલું આમ વળે, બાકી જે મોક્ષગામી છે સીધી લીટીમાં ઉપર જતો રહે. આટલું ડિટેલમાં વર્ણન છે. ક્લાસિફિકેશન ઓફ દ્રવ્ય, મેટર, સોલ, બધું માઇન્ડ બોગલિંગ. આપણી પાસે એટલો સમય નથી, પણ યુનિટ ઓફ સ્પેસ એટલે પ્રદેશ, યુનિટ ઓફ ટાઈમ એટલે સમય, અને યુનિટ ઓફ મેટર એટલે અણુ આર યુનિક ટુ જૈનિઝમ. આપણે સાયન્સમાં સમયની નાના પાર્ટને આપણે ક્ષણ કહીએ છીએ, તો ક્ષણાર્ધ કહીએ છીએ, પણ આપણે તો સમય એટલે બાય ડેફિનેશન ધેટ પાર્ટ ઓફ ટાઈમ વિચ ઇઝ ઇનડિવિઝિબલ. જેમ અણુની આગળ કશું ના હોય, આપણો અણુ એટલે અત્યારના સાયન્સનો જેને પરમાણુ શબ્દ છે, પણ આપણામાં અણુ શબ્દથી કહેલું છે. એવી રીતે પ્રદેશ એ સ્પેસનો ઇનડિવિઝિબલ યુનિટ, એવા યુનિટ જેની હજી વિજ્ઞાને એ રીતે કલ્પના કરી નથી. એવી રીતે ડિસ્ક્રિપ્શન ઓફ અર્થ, ભરત અને ઐરાવત, એક જગ્યાએ લખાણ છે કે જે ભરત દેશમાં સૂર્યાસ્તનો દિશા છે એ ઐરાવતમાં સૂર્યોદયની દિશા છે. એટલે કે ભારત દેશ અને અમેરિકાની વાત કરીએ તો ભારત દેશમાં જ્યાં ત્યારે સૂર્યાસ્ત થાય ત્યારે ત્યાં આગળ સૂર્ય ઉગતો હોય, એટલે એ દેટ ઇઝ હાઉ they must be having some knowledge about the continents at that time probably. I mean, that's my interpretation. My scientists also feel so. એ રીતે લાઈફ ઇન અર્થ, વોટર, ફાયર, એર, પ્લાન્ટ, આ બધાની અંદર પણ હવે લાઈફ છે એવું કંઈક અંશે માનવા માંડ્યા છે. એ તમને પાછળ ટાઈમ મળશે સ્લાઇડમાં બતાવીશ કે શું એનું ઇન્ટરપ્રિટેશન છે. એટલે પરંતુ કેટલીક કોસ્મોલોજીની વાત એવી છે કે જે આજના વિજ્ઞાન સાથે સુસંગત નથી, અને જે વસ્તુ સાવ જ સુસંગત ન હોય એને બે રીતે જોઈ શકો. કાં તો આપણે સાયન્સને ઇવોલ્વ થતા સમય લાગે એવું બી કહે, અને કાં તો જે સ્પષ્ટ છે તો આપણે સમજી લેવાનું કે ભાઈ એ ક્યાંક શાસ્ત્રોના લખાણમાં કે ટ્રાન્સલેશનમાં કે સમજમાં ક્યાંક ફેર થઈ કે કોઈ બીજી જગ્યાએ ભૂલ થઈ હોય, પણ જે સત્ય જે સ્વીકારવામાં આપણને કોઈ નાનપ હોવી જોઈએ નહીં, કારણ કે સત્ય એ વધારે અગત્યનું છે. આપણે જ કહીએ એ જ સાચું એ અગત્યનું નથી, અને ભગવાન સત્યના આગ્રહી. ઇટરનલ ટ્રુથ ઓફ ત્રિપદી એ આપણે વાત થઈ. ક્વોન્ટમ ફિઝિક્સ, અનેકાંતવાદ. મેટર હેઝ ઇટ્સ ઓન સ્પેસ, સ્પેસ કન્ટેન્સ મેટર. ઇફ મેટર ઇઝ ઝીરો ધેન સ્પેસ ઇઝ ઝીરો. આવું એક આઇન્સ્ટાઈનનું એક વાક્ય છે. મેટર હેઝ ઇટ્સ ઓન સ્પેસ, સ્પેસ કન્ટેન્સ મેટર. ઇફ મેટર ઇઝ ઝીરો, સ્પેસ ઇઝ ઝીરો. આપણા ધર્મમાં પણ આને લગતું એક સુંદર વિધાન છે. ક્વોન્ટમ ફિઝિક્સને લગતી પણ કેટલીક વાતો છે. કર્મવાદ તો આપણા ધર્મનું હાર્ટ છે, અને કારણે સ્યાદવાદ એ જૈન ધર્મનું બ્રેઇન છે એમ કહી શકો તમે. કર્મવાદ has some relevance with genetic coding also. Also it explains principles of causality of physics. Karmic bonds are atomic and it's a unique theory. એ રિસર્ચનો આખો એરિયા છે, કાર્બિક બોન્ડ કેવી રીતે થાય. એટલે મિત્રો, લોઝ ઓફ ફિઝિક્સ છે, જે લોઝ ઓફ નેચર છે, અને લોઝ ગવર્નિંગ મેક્રો વર્લ્ડ આર ડિફરન્ટ એન્ડ માઇક્રો વર્લ્ડ આર ડિફરન્ટ. ક્લાસિકલ બહારના વર્લ્ડના જે છે એ અલગ નિયમો છે, અને ક્વોન્ટમ એટલે આત્મિક વર્લ્ડના કે ચિત્તના સ્તરના છે અલગ છે. જે ગઈકાલે આપણે ક્વોન્ટમ લોઝ ઓફ સ્પિરિચ્યુઆલિટી જોયા ને સુખના, એમ
સમ સ્ટેટ્સ ઇન ક્વોન્ટમ વર્લ્ડ આર ઇનડિસ્ક્રાઇબેબલ, દે આર કોલ્ડ અવ્યક્ત. અને એના ઉપર પણ અમારા એક સાયન્ટિસ્ટ મિત્રે બહુ મહત્વનું કામ કર્યું છે. મેથેમેટિક્સની વાત કરીએ તો સાયન્સ કેનોટ પ્રોગ્રેસ વિધાઉટ મેથ્સ. મેથ્સ ઇઝ ધ ફંડામેન્ટલ બેઝિક સાયન્સ. મેથ્સ કદી ચેન્જ ના થાય. ફિઝિક્સ તમે રિલેવન્સ ચેન્જ કરો કે એના નિયમોમાં કંઈક ફેરફાર આવે કે ભાઈ આ કોન્સ્ટન્ટ ગણવામાં ભૂલ થઈ ગઈ વગેરે, પણ મેથેમેટિક્સ તો 1+1 2 જ થાય. એમ આપણા મહાવીરાચાર્ય 9th સેન્ચુરીમાં ગણિત સાર સંગ્રહ નામનો ગ્રંથ લખેલો, એના 9 ચેપ્ટર્સ અવેલેબલ છે. એમાં અલ્જીબ્રા, જ્યોમેટ્રી, એરિથમેટિક્સ છે, સ્ક્વેર રૂટ, ક્યુબ રૂટ, ટાઈમ, ઇન્ટરેસ્ટ, ફ્રેક્શન, આ બધી ચર્ચાઓ કરેલી છે. મચ બિફોર ભાસ્કરાચાર્ય જેને લીલાવતી ગ્રંથ લખ્યો 12મી સદીમાં, એની પહેલા આપણું બધું વર્ણન છે. જ્યોતિષફલ, સ્વયંભૂ, આદિનાથ, દેવાનંદી, એમણે પણ બધું મેથેમેટિક્સમાં ઘણું કામ કર્યું છે. ફ્રેક્શન, સબટ્રેક્શન પર, વેલ્યુ ઓફ પાઈ, ઇન્ફાઇનાઇટ, સિરીઝ, લાર્જ નંબર્સ, પાવર્સ, પરમ્યુટેશન, કોમ્બિનેશન, લોગરિધમ, ડેસિમલ સિસ્ટમ, આ બધું જૈન ધર્મના મોટા મોટા પ્રખર આપણા વિદ્વાનોએ અને આચાર્યોએ એના વર્ણનો કરેલા છે. એટલે આ ઉપરાંત લોઝમાં જોઈએ તો ટેલિપેથી, જે મનોપર્યો જ્ઞાન કંઈક અંશે છે, અથવા શુદ્ધ જ્ઞાનમાં પણ ટેલિપેથી આવે. એ આજકાલ ટેલિપેથીનું બહુ ચાલ્યું છે, પણ એ ભગવાને કહ્યું કે એ જેનું શુદ્ધ જ્ઞાન ખૂબ વિકસ્યું હોય તો મનોપર્યો જ્ઞાનથી તમે દૂરની વ્યક્તિનું મન વાંચી શકો અથવા એને સંદેશા મોકલી શકો. ટેલિવિઝન એટલે અવધિ જ્ઞાન, તમે દૂરનું અમુક કાળ સુધી જોઈ શકો. જે હવે આપણે ટેલિવિઝનથી કરીએ, પણ એ તમારા મનના પર્યાયથી પણ તમે કરી શકો. રેડિયો, ટેલિફેક્સ, ટેલિપોર્ટિંગમાં આહારક શરીરની આપણા ધર્મમાં વાત આવે છે કે જ્યારે મુનિને મહાવિદ્ય ક્ષેત્રમાં જવું હોય ત્યારે અહીંયા ડિસઇન્ટિગ્રેટ થઈ જાય એમનું બોડી અને ત્યાં મહાવિદ્યમાં ઉત્પન્ન થાય. એ ટેલિપોર્ટિંગ આજકાલ તમે BBC કે ડિસ્કવરી જોતા હો તો દર 2-4 મહિને એના ઉપરના પ્રયોગો આવે છે કે આ ધીસ ઇઝ પોસિબલ. એ રીતે પ્રોપર્ટીઝ ઓફ સાઉન્ડની જો વાત કરીએ તો આપણા ધર્મમાં અનુયોગ દ્વાર સૂત્ર નામના એક ગ્રંથમાં, જાગમનો ગ્રંથ કહેવાય, એમાં મ્યુઝિક અને એની બોડી પરની ઇફેક્ટની વાત લખી છે. ભગવાન માલ્કોમ્સ રાગમાં દેશના દેતા, અને એવું કહે છે કે માલ્કોમ્સ રાગ પથ્થર પણ પીગળાવી શકે. એટલે માનવીના હૃદયને એ કરુણાવંત કરવા માટે એ માલ્કોમ્સમાં દેશના દેતા. એનાથી માલ્કોમ્સથી હેલ્થને અસર થાય, મેન્ટલ પીસ આવે, ટેમ્પરામેન્ટ ચેન્જ થાય, એનું ઇવન માણસનું સંગીત રદ ફેટ બદલી શકે એટલે સુધી આખી ચર્ચા છે. આના ઉપર પણ મેં થોડું રિસર્ચ કર્યું છે, ફરી ક્યારેક વાત કરશું. પણ સંગીતની અસર બહુમુખી છે, બહુ આયામી છે. મંત્રનું પણ એક સાયન્સ છે કે દાખલા તરીકે હું એમ બોલું કે તમે અહીં આવો અને હું કહું કે તમે આવો અહીં, વસ્તુ તો એની છે પણ શબ્દો બદલાઈ ગયા, પણ એનો પ્રકાર બદલાવાથી એનો અંદરનો પાવર બદલાઈ જાય. એનું કારણ એવું છે કે સાઉન્ડ ઇઝ અ બેઝિક, આપણામાં કહેવામાં આવે છે કે સૌથી પહેલા સાઉન્ડ થયો, બિગ બેંગ કે જે બી થયું, જૈન ધર્મ તો બિગ બેંગમાં નથી માનતો, અનાદિ આનંદની વાત કરી, પણ સાઉન્ડ એ પ્રાઇમોડિયલ એનર્જી, ઓમકારથી વિશ્વની શરૂઆત થઈ એવું વૈદિકો માને છે. એ સાઉન્ડની અંદર એટલી બધી શક્તિ અને ઉર્જા છે કે તમે કોઈને શબ્દો દ્વારા આખું નાખું એનું ચિત્તતંત્ર બદલી શકો, એના રોગોને હીલ કરી શકો. અમે અલ્ટ્રાસાઉન્ડથી ડાયગ્નોસિસ કરીએ, ટ્રીટમેન્ટ પણ કરીએ. જ્યારે આયનની વાત કરીએ તો આયનની કેમિકલ પ્રોપર્ટી 59 છે અને મેગ્નેટની પણ 59 છે. આયન અને મેગ્નેટ બંને એક સેમ કેમિકલ બોન્ડ છે 59, પણ મેગ્નેટની અંદર આયનના એટમ્સનું એલાઇનમેન્ટ ચેન્જ થઈ જવાથી એની અંદર સખત ચુંબકત્વ આવે છે. એ જ રીતે જ્યારે શબ્દોની ગોઠવણી અમુક પ્રકારની થઈ જાય, ઓમ રીમ શિમ અરહમ નમ, તો એમાં એટલો બધો પાવર આવી જાય કે સખત ઉર્જા આપણને આપી શકે. અને એ જ્યારે આદિ પુરુષોએ જ્યારે એમના વિઝનમાં મંત્રોને જોયા અને પૃથ્વી પર લાવ્યા અને એ મંત્રોને અધિષ્ઠિત કર્યા દેવોથી, અને પછી હજારો લાખો વર્ષો સુધી કરોડો અબજો માણસો એના ઉપર સતત
મંત્ર જાપ કર્યો અને એમાં મંત્ર ધ્યાન કર્યું, ધ્યાનસ્થ થઈને મંત્ર કર્યો, તો એમાં કેટલો પાવર આવી શકે એ મંત્રની આખી એ છે. અને આની શબ્દોની કેટલી અસર થાય એ તમારે જોવી હોય તો આ અમારો એક કલીગ છે જાપાનમાં, મિસ્ટર ઇમોટો, નેટ ઉપર જોજો. એણે વોટર ક્રિસ્ટલ ઉપર અમુક પ્રકારના શબ્દો ટાઈપ કરીને જે અલગ અલગ આકૃતિ ઉપજાવી, આ ડાયમંડ શેપ જી સ્ટ્રિંગનું મશીન કરતો હતો, તો આવા ક્રિસ્ટલ્સ વોટરના બન્યા. અને હેવી મેટલનું બોરિંગ મ્યુઝિક મૂકો તો ક્રિસ્ટલ્સ આવા વિચિત્ર ફોર્મ. એટલે સાઉન્ડની અસર વોટરના ક્રિસ્ટલ પર પણ થાય છે એવું બતાવવાનો મતલબ છે. અને જેવી રીતે મંત્ર વિજ્ઞાન છે એવું યંત્ર વિજ્ઞાન પણ છે. આપણા મુનિઓ અને વિદ્વાનોએ જોયું, ઇન્ક્લુડિંગ ગૌતમ સ્વામીજી, જેમણે એવું કહેવાય છે કે ઋષિમંડળ સૂત્રની રચના ગૌતમ સ્વામીએ કરી, અને એ ઋષિમંડળનું જે સળંગ પાઠ કરે એના અદ્ભુત લબ્ધિઓ પ્રાપ્ત થાય અને પરમાત્માનું દર્શન થાય એવું કહેવામાં આવે છે. આ બધા એમણે કેમ રચનાઓ કરી? ત્યાર પછી આ બધા નવસ્મરણની રચના થઈ. એ બધાની અંદર હેતુ એવો છે કે દરેક જીવને સીધો આત્માની વાત કરીએ તો એને કદાચ ગળે ન ઉતરે, કારણ કે સામાન્ય માણસ તો રોટી, કપડાં, મકાન જોઈએ, એમના દુઃખો દૂર થાય, શારીરિક પીડા દૂર થાય, એ બધું જોઈએ. એટલે આ મનીષીઓએ એ જોયું કે ભાઈ આ લોકોને પહેલા આ બધા બેઝિક પ્રોબ્લેમ સોલ્વ કરવા જોઈએ. એટલે એમણે મંત્રો, યંત્રો અને બધા શાસ્ત્રોની રચના કરી, જેના સ્મરણ માત્રથી તમારા બધા દુઃખો દૂર થઈ શકે. અને એ યંત્ર એટલે ઇટ ઇઝ અ ટેકનિકાલિટી. તમે એક ભૌતિક આકૃતિ, જ્યોમેટ્રિક ફિગરની અંદર અમુક શબ્દો, અમુક ફિગર્સ, અમુક જ્યોમેટ્રિકલ રચનાઓ અને મંત્રો આમાં મૂકો એટલે ઇટ ઓપરેટ્સ એટ અ ડિસ્ટન્સ. જેમ કે અહીંયા બેઠા બેઠા હું મારે અમેરિકા કંઈક કામ કર્યા હોય તો એ ટેકનોલોજી, તંત્ર વિદ્યા, એ દેટ ઇઝ. એટલે આ ઇફેક્ટ ઓફ સાઉન્ડના બીજા બી એક્ઝામ્પલ્સ છે. એટલે Emoto decided to see how thoughts and words affected the formation of untreated distilled water crystals by typing words onto paper and then tapping on the glass bottles overnight. અને એમાં કોઈને આપણે આઈ લવ યુ ને એપ્રિશિએટ કરવું એવું કહો તો આવા ક્રિસ્ટલ આવે, અને કોઈને વોટર ક્રિસ્ટલને કે સિક આઈ કિલ યુ તો આવા બિઝારે ફોર્મેશન થાય. એટલે ધીસ ઇઝ હાઉ સાઉન્ડ અફેક્ટ્સ ધીસ. તો હવે જે આપણે જ્યારે એક પણ શબ્દ બોલીએ ત્યારે સત્ય શબ્દ બોલીએ, પ્રેમ ભરો બોલીએ, કોઈનું કલ્યાણ વાળો બોલીએ, પ્રિય, હિતકારી અને સત્ય એ સાઉન્ડ કેવો એવો શબ્દ બોલો, એવું પરમાત્માનું વચન છે. ખેર આપણે હવે આગળ વધીએ હેલ્થ સાયન્સ ઉપર. મેડિકલ સાયન્સમાં પણ આપણા ધર્મમાં ઘણું બધું લખાણ છે. પોઝિટિવ હેલ્થ ગેઇન કરવી, પ્રિવેન્શન ઓફ ટ્રીટમેન્ટ એન્ડ મેજર ડિસીઝ, જૈન લાઈફસ્ટાઈલ પર ઘણું કામ થયેલું છે. જૈન ડૉક્ટર ફેડરેશનના ચેરમેન તરીકે મારે અને અમારી ટીમે ડૉક્ટર બેગાણી સાહેબથી મારી બધા ઘણા અમારા મિત્રો, અત્યારે ડૉક્ટર ભરત પરમાર છે, સુજલભાઈ છે, બધા વર્ષોથી અમે કામ કરી રહ્યા છીએ, જાત જાતની રિસર્ચ કરી રહ્યા છીએ કે જૈન ફૂડ. આપણે કદાચ ખ્યાલ હશે કે મારું ફાસ્ટિંગ ઉપર ને મેડિટેશન ઉપર ઘણું રિસર્ચ છે. આવા મિત્રોએ ગેસ્ટ્રોઇન્ટેસ્ટલ ડિઝીઝ, કાર્ડિયાક ડિઝીઝમાં જૈન લાઈફસ્ટાઈલની ઇસ્યુ અસર છે વગેરે રિસર્ચ પેપરો પબ્લિશ કર્યા છે. કહેવાની વાત એ છે કે આપણા જે ધર્મના આગમો અને સૂત્રો છે એની અંદર ઉત્તરાધ્યનમાં થેરાપ્યુટિક્સની વાત છે, બૃહદવાદ પત્રિકામાં રસાયણ વિદ્યા છે, ગોલ્ડ કેમ્પ બનાવો એની બી વાત છે, વિપક્ષ સૂત્રમાં ડોક્ટર એન્ડ થેરાપીની વાત છે, આચાર્યમાં ડિઝીઝ ડિસ્ક્રિપ્શન છે, સુબોધ પત્રમાં ડિઝીઝ ડિસ્ક્રિપ્શન છે, ઔધ નિયુક્તિમાં થેરાપી છે, અષ્ટાંગ સૂત્રમાં કોઝિસ ઓફ ડિઝીઝ છે. તમને ખ્યાલ હશે કે ઔધ નિયુક્તિ જે ભદ્રબાહુજીએ લખી છે એની અંદર આ કોરોના જેવી મહામારી વખતે આવી હશે, આશરે 3rd સેન્ચુરી BC પુસ્તક છે. એમાં એમણે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક એટલે આપણું ઉત્પત્તિ, હાઉ ટુ હેન્ડલ ધીસ કાઇન્ડ ઓફ પીપલ વિથ ડિસીઝ, અને કેવી રીતે આવે સ્થળથી દૂર જતા રહેવું, અને હાથને માટીથી વખતે તો આવા સેનિટાઈઝર નહીં હોય એટલે માટીથી વારે ઘડીએ સાફ કરવા વગેરે વગેરે. એટલી અદ્ભુત વાતો લખી છે જેનું મેં હમણાં એક પેપર પણ લખ્યું છે, આપવામાં આર્ટિકલ લખ્યો કે એવા સુંદર વસ્તુઓ આપણા ધર્મમાં બીજી 3 સેન્ચુરી બિફોર ક્રાઇસ્ટ પર લખેલા છે આ બધા ગ્રંથો. પ્રિવેન્શન ઓફ કોરોના ડિસીઝ. તમે કોઈ ડૉક્ટર પાસે જાઓ અને કહો કે સાહેબ મને છાતીમાં દુખે છે, પેલો એન્જિયોગ્રામ કરે કે ભાઈ તને બાયપાસની તો જરૂર નથી પણ તું ચેતી જા, હાર્ટનો ડિસીઝ આવશે તને.
તો તું શું કરશ? ડૉક્ટર તને શું સલાહ આપશે કે ભાઈ તું રોજ ચાલવા જા, કસરત કર, સાત્વિક ફૂડ ખા, ઘી તેલ ગળ્યું ઉગળ પણ બધું બંધ કરી દે, વેઇટ રિડક્શન કર, હેલ્ધી માઇન્ડ રાખ, બોડી રાખ, મેન્ટલ પીસ રાખ. તો ભગવાનના આપણા શાસનમાં પદયાત્રા રોજ સવારે 5 દેરાસર જવું લખાણ છે. ફૂડ હેબિટ તો આપણી બધી જૈનોની સ્પેશિયલ જે આપણે જોઈશું. તપ અને ઓસ્ટેરિટી કરવાથી વેટ રિડક્શન થાય. આપણામાં 6 બાહ્ય 6 અભ્યંતર તપની વાત છે. એટીટ્યુડમાં કેવો સુંદર કશાય રહિત, રાગ દ્વેષ રહિત એટીટ્યુડ રાખવાનો, રોજ સામાયિક પ્રતિક્રમણ ધ્યાન કરવાનું. એ કરો તો કોરોનરી ડિઝીઝ ના થાય, સ્વાભાવિક છે. પણ આજ વાત એવી છે કે જૈનોમાં જ કોરોનરી ડિઝીઝ વધ્યા છે, જૈનોમાં સ્ટ્રોક વધ્યા, કારણ કે આપણે આડે અવડે રસ્તે ચડી ગયા છીએ અને બધું વેસ્ટર્નાઇઝેશન આ ને તેને પર્યુષણ 8 દિવસ સાચવી 9મા દિવસથી આક્રાંતની જેમ જાત જાતની બધી જોઈન્ટ્સ બધા જૈનોથી ભરાઈ જાય છે. એ આપણી મોટી ભૂલ છે અને સુધારવું જોઈએ. કોઈ પણ લાઈફસ્ટાઈલ ડિઝીઝ, હાર્ટ ડિઝીઝ, કેન્સર, સ્ટ્રોક કંઈ બી અટકાવવું હોય તો તમારે રિચ્યુઅલ્સ ફોલો કરવા પડે. સામાયિક પ્રતિક્રમણ ક્ષમાપના માફ કરવાથી અડધા રોગો જતા રહે છે. પદયાત્રા કરવી જોઈએ, તપ કરવા જોઈએ, આહાર વિજ્ઞાન, આયંબેલ, બોઇલ્ડ વોટર લેવું જોઈએ, રાત્રિ ભોજન ત્યાગ, કંદમૂળ ત્યાગ, વિગયનો ત્યાગ, મિલ્ક, કર્ડ, ઘી, ઓઇલ, જેગરી, સ્વીટ ત્યાગ. એ તો અડાય નહીં. બટર, હની, એગ્સ, નોનવેજ, આલ્કોહોલ તો અડાય જ નહીં. તિથિ વિજ્ઞાનનો ખ્યાલ રાખવો પડે, એટીટ્યુડ ચેન્જ કરવું પડે, મેડિટેશન, કાયોત્સર્ગ વગેરે વગેરે. તો એ કરો તો આ બધા ડિઝીઝ જતા રહે. અને આપણામાં બોઇલ્ડ વોટરની જે વાત છે, ગરમ પાણી, મુપત્તી, ફ્રેશ ફૂડ, સંગાર એટલે આ સોશિયલ ડિસ્ટન્સિંગ, આ બધું ધર્મની અંદર લખેલું છે. સ્ટ્રેસ રિલીફ માટે ફૂડની ટાઈપ્સની ઘણી ચર્ચા છે, યોગની ચર્ચા છે. આપે જો ન વાંચ્યું હોય તો યોગશાસ્ત્ર ગ્રંથ કલિકાલ સર્ગ હેમચંદ્રાચાર્યનો વાંચવા જેવો છે, બહુ સુંદર ગ્રંથ છે. આપણા ધર્મમાં જોઈન્ટ્સ, એનેટોમી અને સાંધાનું વર્ણન પણ બહુ સુંદર છે. તમારે જો જોવું હોય તો તેંદુલ વિલય પ્રેરણા નામના ગ્રંથમાં છે. ઇવન એમ્બ્રિયોલોજીની વાત છે, રિપ્રોડક્ટિવ સિસ્ટમની ચર્ચા છે. એટલે જૈન ધર્મે કોઈ પણ વિજ્ઞાનનો એવો ભાગ છોડ્યો જ નથી કે જે આપણે ક્યાંક ને ક્યાંક રિલેવન્ટ હોય. આહાર વિજ્ઞાનની વાત શોર્ટમાં કરીએ તો ફિલોસોફી ઓફ ફૂડ આપણામાં માત્ર ક્વોલિટેટિવ છે એવું નથી, ક્વોન્ટિટેટિવ છે એવું નથી, ક્વોલિટેટિવ છે. કેલરીની એટલી ચર્ચા નથી કે ઘી તેલની વિગઈ નહીં ખાવી એવું નહીં, પણ ક્વોલિટેટિવ એટલે સાત્વિક ખોરાક ખાઓ. રાજસિક ખોરાકથી તમારા ક્રોધમાન વધશે, માયા લોભ વધશે, અને તામસિક ખાશો તો વધારે ક્રોધી અને વધારે હિંસક થશો. The Jain school of thought has gone deep into the subtle properties of various types of food items, dealing with psychic as well as physical effects. અને ત્યાં સાથે પ્રક્ષેપ આહાર, ઓજાહાર, લોમાહારની વાત છે. ખેર સમય નથી, નહીં તો મેં જે રિસર્ચ કરી ભૂખ્યા માણસો લાંબો સમય કેવી રીતે ભૂખ્યા રહે છે, એમાં મને આપણા શાસ્ત્રોમાંથી ખબર પડી કે આ લોમાહાર નામની પ્રક્રિયાથી એ લોકો ખોરાકના જે ગંધના પૂતગલો છે, ચામડી વાટે કે શ્વાસ વાટે ગ્રહણ કરે અને એ પૂતગલો દ્વારા એમનું એનર્જી જળવાઈ રહે એવું ભગવાનની આજ્ઞા હતી કે જે જોગ કરતા મુનિ વીક પડી ગયા હોય અને એમનો જોગ ચાલુ જ રાખવો પડે એવો હોય તો એમને કંદોળમાં બેસાડી દેવા, ખાવાનું નહીં પણ એમને સુગંધના પરમાણુ અસર કરે. આ બધી વાતો અદ્ભુત છે જે કેટલું કહું એમ થાય કે સવે જીવો કરવું શાસન રસી, બધા જીવોને શાસનમાં રસ લેતા કરવું એટલે બધી ભાવના થાય છે. જે કંઈ થોડું ઘણું મને મળ્યું છે બધાની કૃપાથી એ મને એમ થાય કે બધાને હું વહેંચું. Long before existence of microscopic life was shown and plants were considered to be living by modern science, these facts were well established in Jain philosophy. And they form the foundation of the complex practice as a corollary of non-violence, which is the basic tenet of Jain. Jain ધર્મનો મેઇન પ્રિન્સિપલ અહિંસા છે. એ વખતે તો માઇક્રોસ્કોપ હતું નહીં, છતાંય ભગવાને સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવો અને ઉત્પાતી જીવો
એનું વર્ણન કર્યું અને કહ્યું કે સંધ્યાકાળે અમુક જીવો ઉત્પન્ન થાય છે, તમારે અંધારામાં ખાવ તો આટલા તાત્કાલિક ઉત્પન્ન થયેલા જીવો છે, કેટલાક જીવો અંદર ભળી જશે ખબર નહીં પડે, શીતતાને લીધે પણ જીવો ઉત્પન્ન થશે, સૂર્ય નથી એટલે આ થશે, પ્લસ એવું ખાશો તમારી મેટાબોલિઝમ ડિસ્ટર્બ થશે, તમને રોગો થશે. આ બધું કોઈ સ્કૂલ કોલેજમાં ગયા વગર, કોઈ માઇક્રોસ્કોપ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વગર એક અહિંસાના પ્રિન્સિપલને આધારિત ભગવાને મૂક્યા. અને આજે અમે પ્રૂવ કર્યું કે આજે તમે તમામ ડૉક્ટર એમ જ કહેતા કે ભાઈ સાંજે 7 પહેલાં જમીને જૈન થઈ જાય, રાત્રે કશું મોડા મૂકીશ નહીં. અને હવે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ આવ્યું છે કે 12-14 કલાકનું ભૂખ્યા રહો, એટલે 7 વાગે સાંજે જમો તો સવારે બીજે દિવસે 11 વાગે પટ્ટી ચાલુ કરો અને 14-16 કલાકનું ફાસ્ટિંગ કરશો તો તમને ડાયાબિટીસ, ઓબેસિટી, બ્લડ પ્રેશર અને ચામડીના રોગો ઘણું બધું જતું રહેશે. અને આ બધું જે છે તમને આશ્ચર્ય થશે કે 2017નું જે નોબેલ પ્રાઇઝ છે ને આપણા જૈન પ્રિન્સિપલ પર મળ્યું. જેફરી હોલ, રોશપાસ અને યંગને જે મળ્યું એ આ સર્કાડિયન રિધમ, જે આપણે વાત થઈ ને કે અમુક રાત્રે અમુક પ્રકારનું પ્રોટીન પેદા થાય છે અને એ પ્રોટીન દિવસે નાશ પામે, એટલે તમે દિવસે જો ખાવ તો તમારું બોડી અમુક રીતે રહે, રાત્રે ખાવ તો સર્કાડિયન રિધમ ડિસ્ટર્બ થાય. અને એની જે મોલેક્યુલર મિકેનિઝમ છે જેણે શોધી એ આ લોકો, અને એ બાયોલોજિકલ ક્લોક ઉપર આખી આ શોધ છે. અને સરપ્રાઇઝિંગલી એ આપણી સ્લીપ પેટર્ન, આપણી ફીડિંગ બિહેવિયર, આપણા હોર્મોન રિલીઝ, આપણું બ્લડ પ્રેશર, બોડી ટેમ્પરેચર, થોટ પ્રોસેસ અને ડિઝીઝ પ્રોસેસ બધાની સર્કાડિયન રિધમ સાથે ડાયરેક્ટ લેવા દેવા છે. એ શક્ય હોત કે કદાચ કોઈ આપણો જૈન સાયન્ટિસ્ટ કરી શક્યો હોત. એના માટે ઓફકોર્સ અદ્યતન લેબોરેટરીઝ જોઈએ બધી, જે અમેરિકા, જાપાન, જર્મની, ઓસ્ટ્રેલિયા બધી જગ્યાએ મળી શકે. તિથિ વિજ્ઞાન પણ તમે માનો છો એમ કે સિમ્પલ નથી, ઇટ્સ અ વેરી કોમ્પ્લિકેટેડ સાયન્સ. લીલોતરીના 12 તિથિઓમાં નહીં ખાવાની, હોળીના દિવસોમાં નહીં ખાવાની, પર્યુષણમાં નહીં ખાવાની, પાછળનું મોટું વિજ્ઞાન છે. એક તો એ કે છે કે એનાથી જે પીએચના ચેન્જીસ છે, દર 3-4 દિવસે તિથિ આવે ને એ તિથિ એટલે એક પર્વ કહેવાય, એટલે કે જે શેરડીમાં સાંઠ હોય દર થોડો વખત થાય એટલે ગાંઠ આવે, એમ તિથિ આવે એટલે એ દિવસે તમારે બમ્પ થયો કહેવાય, એટલે ત્યાં તમારે અટકી જવાનું, ત્યાં તમારે લીલોતરી નહીં ખાવાની, એટલે તમારું પીએચ જે છે એ ચેન્જ થાય, એટલે બોડીની અંદર પિત્ત અને બધું નાશ પામે. અમારી ભાષામાં કહીએ તો એસિડિક પીએચ ચેન્જ થઈ જાય અને અમુક પ્રકારના સેલ મેટાબોલિઝમ ચેન્જ થાય, જેથી તમે યુ કમ બેક ટુ ધી નોર્મલસી અને ટોક્સિન્સ જમા ના થાય, સેલ ડેથ ના થાય, ડિઝીઝ ના થાય. મહાનિશી ગ્રંથમાં એનાથી પણ આગળ લખ્યું છે કે એકોર્ડિંગ ટુ ભગવાન મહાવીર જે નેક્સ્ટ ભવનું જે ફેટ નક્કી થાય છે, નસીબ નક્કી થાય છે, એ જનરલી તિથિના દિવસોમાં ગોઠવાતું જાય, એક ગાંઠ આવે ત્યાં ગોઠવાય. સો ડુ મોર રિલિજિયસ એક્ટિવિટીઝ એન્ડ એવોઇડ સચિત, એવું મહાનિષ્ઠમાં લખેલું છે આનંદ સંદર્ભ. એટલે વોટર બેલેન્સ, પીએચ આ બધાની સાથે લ્યુનર સાયકલ સાથે લેવા દેવા છે. અમારામાંના એક ડૉક્ટરે આના ઉપર ઘણું સંશોધન જૈન ડૉક્ટર ફેડરેશનમાં કરેલું. વિગયની જે મિલ્ક, કર્ડ, ઘી, ઓઇલ, જેગરી વગેરે ન ખાવું જોઈએ, કારણ કે એ ખાવાથી ચિત્તનો અંદર વિકારો ઉત્પન્ન થાય છે. અને આ બાજુ જોઈએ તો ઘી, તેલ ને બધું ખાવાથી આપણને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને ઓબેસિટી થાય છે. એટલે વાત ધર્મની છે અને વાત વિજ્ઞાનની પણ છે, બંને કમ્બાઈન છે. એટલે હું કહું છું કે ધર્મ અને વિજ્ઞાન જુદા હોઈ શકે જ નહીં, છે જ નહીં. મહાવિજ્ઞાનમાં એવું કહ્યું છે કે બટર, હની, એગ્સ, મીટ, ફિશ, નોનવેજ અને આલ્કોહોલ, આ 4 વસ્તુ તો કોઈ કાળે લેવી ના જોઈએ, જૈન હોય કે જૈનેતર, કારણ કે એમાં અનેક બધા ચિત્તનાશના, પ્રમાદના દોષો છે, સેપ્રોફાઇટ થાય, રોગો થાય, અને હની લેવું હોય તો કેટલી બીજને મારવી પડે વગેરે વગેરે. હવે સાયન્સ બિહાઇન્ડ જૈન ટેનેટ્સ, એમાં 6 બાહ્ય તપ, 6 અભ્યંતર તપ, ગઈકાલે એના વિશે આપણે થોડીક ચર્ચા થઈ હતી કે 6 અભ્યંતર તપ જે છે એ પ્રાયશ્ચિત, વિનય, વ્યય, સ્વાધ્યાય, કાય, મેડિટેશન. જ્યારે બાહ્ય તપ છે અનશન, ઉણોદરી, વૃત્તિ, સંક્ષેપ, રસત્યાગ, કાય ક્લેશ અને સંલીનતા. તો એ બધા જે છે એ એની પાછળ પણ બહુ મહાન વિજ્ઞાન છે.
to use very limited items and with caution is a practice of non-violence. તમે જરૂર કરતા સિસ્ટમમાંથી વધારે લો એ જ હિંસા છે. અપરિગ્રહ એ અહિંસા છે. પરિગ્રહ વધારે ભેગું કરવું એ મૂર્છા છે. કલેક્ટિવનેસ એન્ડ ઓવર યુટિલાઇઝ ઇઝ વાયલન્સ. અને ખાવાની ડિસિપ્લિન કરો તો મન ઉપર તમારું ડિસિપ્લિન આવે. જંક ફૂડ નહીં ખાવાનું, બોઇલ્ડ વોટર ખાવાનું, 2 ટાઈમ ખાઓ એટલે તમારું ઓટોમેટિકલી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ થઈ જાય. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ તો હમણાં 2 વર્ષમાં આવેલો પ્રિન્સિપલ છે, પણ એ તો આપણા ધર્મમાં પહેલેથી આ સિદ્ધાંત પર ચાલ્યું. એકાસણા, બેહાસણા, વિગઈ વગરનો ખોરાક ખાવ એટલે પિત્ત અને કફ ન થાય આયુર્વેદની ભાષામાં. અને ઉપવાસ કરો તો તમારે ઓટોમેટિક સેન્સીસમાંથી વિડ્રો થાવ, પ્રત્યાહાર થાય એટલે આત્માની નજીક જઈને બેસતા થાવ. અને 23 વાર ઉપવાસ, 24 વાર ઉપવાસ, આ બધું ડિટોક્સિફિકેશન છે. ફાસ્ટિંગમાં બી આ બધું. એટલે આનો મારી પાસે અત્યારે સમય છે, ખાલી છેલ્લી 15 મિનિટ રહી છે, એટલે થોડુંક ફાસ્ટ જવું પડશે. નોબેલ પ્રાઇઝ જે 2016નું મળ્યું એ શેના માટે તમને ખબર છે? ઓટોફેજી માટે. એ મળ્યું વાય ઓશુમીની, જે જાપાનીઝ છે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અને વારે ઘડીએ ન ખાતા ઓછા વિન્ડો ટાઈમમાં, દાખલા કે 9 થી 5 જમી લો અને બાકી ટાઈમમાં ન જમો, અને એના લીધે શરીરમાં જે પ્રક્રિયા થાય છે એમાં ડેડ સેલના રિમૂવલની પ્રક્રિયા થાય છે. તમે થોડી વાર ખા જ કરો તો બોડીની અંદર રિપેરની પ્રક્રિયા ના થાય, ડિટોક્સની પ્રક્રિયા ના થાય, અને જે બિલિયન્સ ઓફ સેલ જે બોડીમાં જન્મે ને મરે છે એ રિપ્લેસ કરવા માટે બોડીને એક પ્રક્રિયા જોઈએ અને રેસ્ટ જોઈએ. એ રેસ્ટ ડાયટરી રેસ્ટ જોઈએ, અને તો શરીરમાંથી આ બધું દૂર થાય. એના પર બહુ મોટું સંશોધન કર્યું, અને એટલે જ એણે કહ્યું કે દિવસમાં 2 જ વાર ખાવું, 9 થી 5 ખાવું, અને એની સાથે ઓટોફેજીનો પ્રિન્સિપલ લાગુ પડે તો તમે રૂમેટિઝમ, બ્લડ પ્રેશર, કેન્સર મટાડી શકો. કેન્સર મટાડવા માટે એણે આ પ્રયોગ આપ્યો. આ બધું લાંબુ લિસ્ટ છે, તમે એકવાર વાંચી જજો. પરંતુ એ આખું નોબેલ પ્રાઇઝ આપણા 2 પ્રિન્સિપલ, રાત્રિ ભોજન ત્યાગ અને બેહાસણું કે એકાસણું કરવું, ખૂબ પાણી પીવું, અને આ ભઠ્ઠીને બને એટલો આરામ કરવો, તો તમને આ બધા રોગો થાય નહીં. એવું નહીં કરો તો આ બધા રોગો થશે. હાર્વર્ડે પણ હમણાં 2019માં જ એક આખું સંશોધન આપ્યું કે સેલ્સ ડિક્લાઇનિંગ એબિલિટી ટુ પ્રોસેસ એનર્જી વિથ ટાઈમ. માઇટોકોન્ડ્રિયા જે શરીરના કોષના પાવર હાઉસ છે, તે પ્રોવાઇડ એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ વિચ ઇઝ સોર્સ ઓફ એનર્જી. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ 8 hours ઇટિંગ વિન્ડો બિટવીન 9 to 5, અને મહિનામાં અઠવાડિયામાં 5 દિવસ તો મિનિમમ આવું કરવું જોઈએ. તો અને શક્ય હોય તો અઠવાડિયામાં 1 દિવસ ટોટલ ફાસ્ટિંગ કરવું જોઈએ. તો તમારું બોડીમાંથી આ બધા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ ડિઝીઝ, ઓબેસિટી એડવાન્સ હોય તો એ જતા રહે. ખેર, આ બધી જનરલ વાતો છે, એનું વિશદ ચર્ચા મારી પાસે શક્ય નથી. પણ અભ્યંતર તપ જે છે એમાં અનંતાનંદ ભાવ में उपाधि शुभाशुभ कर्मों का समूह का नाश तपश्चरण से होता है. तपस्चरण करना प्रायश्चित है. प्रायश्चितના 10 પ્રકાર કીધા, અને એમ કહ્યું કે ગુરુ તથા વૃદ્ધજનો આપણી પાસે આવે ત્યારે ઊભા થવું, 2 હાથ જોડે એમને ઊંચું આસન આપવું, એમને ભાવપૂર્વક ભક્તિની સેવા કરવી, એ વિનય તપ છે. અને એક જગ્યાએ એવું કહ્યું એમણે कि एक के तिरस्कार में सबका तिरस्कार होता है, एक की पूजा में सबकी पूजा होती है. विनय जिन शासन का मूल है, संयम तथा तप से विनीत बनना चाहिए. जो विनय से रहित है उसको कैसा धर्म, उसको कैसा तप. विनय मोक्ष का द्वार है, એવું આપણા આગમનું વાક્ય છે. જેમને જૈન ધર્મ વિશે એકવાર સિનોપ્સિસ જોવું હોય ને તો હું એમ સજેસ્ટ કરું કે સમન સુત્તમ નામનું પુસ્તક છે, એ વાંચી જવું. જે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણેયમાં છે. સમન સુત્તમ વાંચી જવું. આ બધા જનરલ બધી જ વાતો એમાં આવી જાય છે. એમાં તમારે વ્યાવચ્ચ તપ એટલે શું, જે માર્ગમાં ચાલતા થાકી ગયા છે, ચોર, હિંસ પશુ રાજા દ્વારા વ્યથિત છે, નદીની રૂકાવટ આવી છે, પ્લેગ કે કોઈ મહામારી થઈ છે, કે રોગ કે દુર્ભિક્ષથી પીડિત છે, બધાની સાર સંભાળ રક્ષા કરવી, એ વ્યાવૃત્ત છે. જે સાધુજન છે, ઘરડા છે, વડીલ છે, મ્લાન છે, દુઃખી છે, એ બધાની સેવા કરવી, એ મારી સેવા જેવું ભગવાન મહાવીરે કહ્યું.
અને એવી રીતે આપણે स्वाध्याय करो, परिवर्तना, वाचना, पूछना, अनुप्रेक्षा और स्तुति मंगल पूर्वक धर्म कथा આપણે જે અત્યારે કરીએ છીએ ધર્મ કથા છે એ 5 રીતે સ્વાધ્યાય કરવો જોઈએ. અને એવી રીતે કાયોત્સર્ગ એટલે भिक्षु का शयन आसन और खड़े होने में व्यर्थ का कायिक व्यापार न करना, काष्ठवत रहना, वो कायोत्सर्ग है. આ કર્યા કે છેલ્લે જે વાત આવશે મેડિટેશનની. મિત્રો, મેડિટેશન એ જૈન ધર્મનો પ્રાણ છે. અહિંસા જો આપણો બેઝ છે તો જૈન ધર્મનો પ્રાણ એ મેડિટેશન છે. અને ક્ષમા એનું આ જૈન ધર્મનું એન્ટ્રી પોઈન્ટ છે. અને વિનય એ દ્વારની ઉપરનો શાક છે. જૈન રિલિજન એ ભાવ ધર્મ છે. તો મેડિટેશન ઇઝ ઓફ મોસ્ટ ઇમ્પોર્ટન્સ. ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન એ તમામ પ્રકારના શારીરિક, માનસિક, ચૈતસિક, આધ્યાત્મિક રોગોની મુક્તિ માટેનું બેઝ છે. જૈન ધર્મમાં સામાયિક કાયોત્સર્ગની વાત છે, પ્રતિક્રમણની વાત છે, પ્રેક્ષા વિપશ્યના ગ્રંથિભેદની વાત છે, મૂળ તો આત્મધ્યાનની વાત છે. અને મહારાજા કલિકાલ સર્ગ હેમચંદ્રાચાર્ય પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ, રૂપાતીત એ પ્રકારના અલગ પ્રકારના ધ્યાનની એ વાતો પણ કરી છે કે આવી રીતે તમે ધ્યાન પ્રકાર કહી શકો. જો ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન એ ક્વોલિટેટિવ પ્રકારના ધ્યાન છે. આ છે એ વૈષયિક ક્વોન્ટિટેટિવ પ્રકારના ધ્યાન કહી શકો. અને સામાયિક એટલે કર્મ નિર્જરા માટેનું મેઇન પાસપોર્ટ છે. સમત્વ ભાવથી તમે આત્મા સાથે આત્મામાં રહો, 48 મિનિટ તમે દુનિયાથી કપાઈ જાઓ અને એટલો વખત જાણે તમે સાધુ જીવનમાં છો એવું સમજો. તેઓ ન રાગ કરો, ન દ્વેષ કરો, ન મોહ કરો, ન શોક કરો, અને તમામ જીવો પ્રત્યે ક્ષમતા રાખો, તમામ વસ્તુઓ પ્રત્યે સમત્વ થઈ જાઓ. કોઈ જગ્યાએ તમે અટવાવ નહીં તો તમને એ સામાયિક પુણ્ય સાવકને પડ્યું હતું ને એમ તમને ફળ, એવું સામાયિક કરવાનું. અને પ્રતિક્રમણમાં બી પ્રાયશ્ચિત, વિશુદ્ધિ અને વિશલ્ય 3 ભાગ આવે છે. પાસ્ટ ટેન્સ માટે તમે પ્રાયશ્ચિત કરો છો, ગુરુ પાસે જાઓ છો ને ત્યારે જે પ્રતિક્રમણ વખતે પ્રાયશ્ચિતનો બોલ આવે છે. પછી વિશુદ્ધિ પ્રેઝન્ટ ટેન્સ માટે આપણે કાયોત્સર્ગ વગેરે કરીએ છીએ, અને વિશલ્ય એટલે ફ્યુચર ટેન્સ માટે જે કરીએ છીએ પચખાણ. આ બધું એ ગુરુદેવની સાક્ષીએ કરીએ તો આપણે હળવા જઈએ. અને આવું ધર્મ ધ્યાન કરીએ તો જે ગઈકાલે આપણે વારે ઘડીએ ચર્ચા થઈ ને, સમયમ ગોયમ મા પમાયે. જૈન ધર્મમાં ક્ષણે ક્ષણે અપ્રમાદ રહેવું, અપ્રમાદી રહેવું અને મન, વચન ને કાયના યોગોને એકદમ કંટ્રોલમાં કરવા. ધ્યાનની શરૂઆત ત્યાંથી જ થાય અને પછી ધ્યાનની વિસ્તૃત મુદ્રાઓમાં વિવિધ પ્રકારે ધ્યાન કરવાનું. અને એની સાથે 16 ભાવનાઓ ભાવવાની. આપણે ખ્યાલ જ છે અનિત્ય, અશરણ, બોધિ, દુર્લભ વગેરે જે 12 ભાવનાઓ. અને 4 ભાવનાઓ છે મૈત્રી, પ્રમોદ, કારુण्य, माध्यस्थ. અને जैसे मनुष्य शरीर में स्थिर और वृक्ष में उसकी जड़ उत्कृष्ट या मुख्य, वैसे ही साधु के समस्त धर्मों का मूल ध्यान है. भगवान उक्कडू आदि आसनों में स्थित और स्थिर होकर ध्यान करते थे. वे ऊंचे, नीचे और तिरछे लोक में होने वाले पदार्थों को ध्येय बनाते थे. उनकी दृष्टि आत्म समाधि पर टिकी हुई थी. वे संकल्प मुक्त थे. ध्यान करने वाला साधक पिंडस्थ, पदस्थ, रूपातीत ऐसे ही भावना का ध्यान कर सकते हैं. આવી રીતે ભગવાન અલગ અલગ રીતે ધ્યાન કરતા હતા. અને કંઈ કરો નહીં, કંઈ બોલો નહીં, કંઈ વિચારો નહીં, જેથી આત્મામાં સ્થિર થાય. આ જ પરમ ધ્યાન છે. આત્મામાં સ્થિર થાય એ ધ્યાન છે. આત્માનું આત્મા વડે ધ્યાન, આત્માને આત્મા વડે જીતવાનો એ જ જૈન ધર્મનો સૂર છે, સાર છે. ચિત્ત ધ્યાનમાં લીન થાય ત્યારે કશાયના કારણે ઉદ્ભવ પામતી ઈર્ષ્યા, વિષાદ અને શોક જેવી માનસિક પીડાઓ સાધકને સ્પર્શી શકતી નથી. અને મેડિટેશન આપણે જોયું એમ ફોકસ ઓન બ્રીથિંગ, ઓબ્જેક્ટ, સાઉન્ડ, થોટ, ઓબ્જેક્ટ, સેન્સરી પરસેપ્શન, ઇમેજરી, સોલ મેડિટેશન. આપણે ગઈકાલે આની સામાન્ય ચર્ચા થઈ. એ અનેક રીતે થાય. અને આપણામાં આચાર્ય તુલસીજીએ જે રીઇન્ટ્રોડ્યુસ કરી પ્રેક્ષા ધ્યાનની પદ્ધતિ, જેમાં બ્રીધિંગ ઉપર ધ્યાન કરવાનું, શ્વાસ પ્રેક્ષા, વિચાર પ્રેક્ષા, થોટ પર, શરીર પ્રેક્ષા, બોડી પર, માઇન્ડ પ્રેક્ષા એટલે અનુપ્રેક્ષા, અને લક્ષ્યા ધ્યાન.
એ જે વિપશ્યાની સાધના છે એવી આવી પ્રેક્ષા ધ્યાનની સાધના છે ને ગઈકાલે આપણે આ જોયું હતું એ ગઈકાલે કદાચ હાજર ન હોય એના માટે થોડીક જ સેકન્ડમાં કહી દઉં કે ધ્યાન કરવાથી મનુષ્યની પ્રજ્ઞા ખૂબ તેજસ્વી અને બળવત્તર થાય છે. મનુષ્યનો જે આ ભાગ છે પ્રીફ્રન્ટલ લોબ, એમાં આ જે રેડ પાર્ટ છે બ્લડ સર્ક્યુલેશન, એ મેડિટેશન પહેલા જે છે એના કરતાં 30% ડ્યુરિંગ મેડિટેશન વધી જાય છે. જેથી જેમ જેમ તમે મેડિટેશન ધ્યાન વધારે કરો, જે આગળ બતાવ્યા પ્રકારે કોઈ પણ પ્રકારે, તો એ ધીરે ધીરે મનુષ્યની પ્રજ્ઞાને ખૂબ વિકાસ કરે છે. બુદ્ધિ, વિચાર શક્તિ, નિર્ણય શક્તિ, એક્ઝિક્યુટિવ ફંક્શન, ઇન્ટેલિજન્સ, મેમરી બધું જ અહીંયા છે અને એ એનાથી વધી જાય. અને સાથે સાથે ધ્યાનની મુદ્રામાં વિશેષ ડીપમાં જવાથી મનના વિકારો નાશ પામે. આ જે એરિયા છે પેરાઇટલ એરિયા, ત્યાં મનના બધા વ્યાપારો થતા હોય છે, જે કે ઓરિએન્ટેશન ટુ ટાઈમ, પ્લેસ, પર્સન, એમાંથી ઉદ્ભવતા વિચારો, વિકારો, ઈગો અને એટીટ્યુડ, એ બધું અંદર ડાઉન થઈ જાય ડ્યુરિંગ મેડિટેશન. કારણ કે આપણે વિશ્વથી કટ થઈ જઈએ એટલે આપણને આજુબાજુ શું છે એનું ખ્યાલ ન રહે, એટલે આપણા વિચાર વિકાર ન થાય. માટે મિત્રો, જૈન ધર્મનો જે મેઇન શું છે ધ્યાનનો, અને એ ધ્યાન આપણે કરતા રહેવું જોઈએ. અને જ્યારે તમે આત્મા વડે આત્મા પર ધ્યાન કરો છો ત્યારે આવા પિન પોઈન્ટ એરિયા પર ફોકસ, બ્લડ સર્ક્યુલેશન ને મેટાબોલિઝમ વધે છે. બાકી બધા ભાગ સ્ટીલ થઈ જાય છે. છેલ્લી 3-4 મિનિટ રહી. એલાઇડ સાયન્સમાં ઓરાનું સાયન્સ આપણામાં બહુ વિકસેલું છે. આપને ખ્યાલ હશે કે કેરેલિયન ફોટો પદ્ધતિ જે રશિયામાં શોધાઈ, એમાં જે ઓરા શોધવાની વાત થઈ એનું વર્ણન આપણા શાસ્ત્રોમાં બહુ જૂને આપેલું છે. અને એના ઉપરાંત લેશિયાનું વાત છે. 6 પ્રકારની લેશિયા, કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા અને કપોત લેશિયા સારી ન કહેવાય, હાર્મફુલ છે હેલ્થ માટે, શારીરિક અને માનસિક આધ્યાત્મિક રીતે. જ્યારે તેજો લેશિયા, પદ્મ લેશિયા અને શુક્લ લેશિયા આપણા માટે સારી છે. અને એ બધામાં તમે એન્ટર થાવ તો તમારી ઓરાને લીધે બીજાને તમે પ્રકાશ આપી શકો, એમને શાતા આપી શકો, જ્ઞાન આપી શકો, એમના રોગો મટાડી શકો, અને એ લેશિયામાંથી તમે ઘણું જ્ઞાન પ્રાપ્ત કરી શકો. જૈન ધર્મ ઇકોલોજીનો ધર્મ છે. હું ફરીથી કહું કે આપણો ધર્મ એ બિલકુલ નેચરના લોઝનો ધર્મ છે. અને નેચરના લોઝ, આપણા ધર્મના સિદ્ધાંતો અને વિજ્ઞાન સિદ્ધાંતો બધા એક પરસ્પર એકબીજાથી સંલગ્ન છે. વિજ્ઞાન ને ધર્મ જુદી રીતે ના જુઓ. વિજ્ઞાનને પર્યાવરણને પણ જુદું ના જુઓ, બધું એક જ છે. અને એ જેમ તમે ઊંચા ઉઠીને જોશો ખ્યાલ આવશે કે આ બધું એક જ પાર્ટ છે. ઇકોલોજીની વાત છે. ઇકોનોમીમાં પણ ભગવાન લોર્ડ આદિનાથે અસી કૃષિ વિદ્યા, વાણિજ્ય, શિલ્પ, આ બધું ઘણું ઘણું આપણને શીખવાડ્યું. માનવ જાતનો ઇતિહાસ શરૂ થયો ત્યારથી જૈન ધર્મે ઘણા પ્રદાન કર્યા છે. એસ્ટ્રોલોજી, મેટોલોજી, કેમિસ્ટ્રી, આ બધું ઘણી જગ્યાએ છે. કેટલું કહું, પણ it is not possible to know how the self or the universe is oriented, what for the existence, what will happen in the future. But as we approach the initial epoch, એટલે zero time પર જઈએ અને ઓરિજિન પર જઈએ તો આપણને કેટલીક અનસર્ટેનિટીની ખ્યાલ આવે છે. અને એ ક્વોન્ટમ મિકેનિક્સ અને જૈનિઝમ બોથ સજેસ્ટ that there will be always be an uncertainty associated with the origin of the universe. અને એ આજનું વિજ્ઞાન આપણે ઓરિજિન ઓફ યુનિવર્સ સાથે જે આપણી ચર્ચા છે એની સાથે પણ સુસંગત છે. અને જો આપણે બધા હવે નહીં સુધરીએ તો આપણે 6થા મહાવિનાશ તરફ જતા રહીશું. અને આ વર્લ્ડના જે પ્રોબ્લેમ્સ છે, જે ત્રાસવાદ છે, આતંકવાદ છે, લેક ઓફ પીસ છે, ઇન્ટોલરન્સ વધી ગઈ છે, વાયોલન્સ છે, ઓવર એક્સપ્લોઇટેશન ઓફ વર્લ્ડ રિસોર્સિસ, કન્ઝ્યુમરિઝમ છે, ગ્રીન હાઉસ વોર્મિંગ છે, પોલ્યુશન છે, આ બધું, કોરોના પણ, એ બધું જો તમે જૈન પ્રિન્સિપલ ફોલો કરતા થાય આખું વર્લ્ડ, એવું આપણે કંઈક પ્રચાર પ્રસાર કરીએ વિશ્વ કલ્યાણ માટે, તો હું માનું છું કે આ બધી વસ્તુઓ ખૂબ રિલેવન્ટ થશે. ઇકોલોજીની, અહિંસાની જે બેઝિક ભૂમિકા સાથે જે આપણા ધર્મની ચર્ચા થઈ. અને with this, I think this is my last slide. All humanity will follow Jain principles and practices if we can establish them scientifically. આજે લોકો વિજ્ઞાનની ભાષા માંગે છે એટલે મેં તમને વિજ્ઞાનની ભાષામાં પ્રયત્ન કર્યો.
elaborate experiments and theory and present to the world in their language, methodology, and logic. Many of the problems the world is facing today will be resolved. So Jain laws are laws of nature and should be taught as such laws of nature. Teaching of these laws, laws of coexistence, laws of causality will solve most of the problems. તો મારો બધાને મેસેજ એ છે કે મિત્રો ધર્મમાં શ્રદ્ધા રાખો, જીન વાણીમાં સમ્યક દર્શન રાખો. વધારે પ્રશ્નો ઉભા કરતા પહેલા તમે બધું વાંચો, દરેક જણે ખૂબ વાંચવું જોઈએ. વન્સ અગેન આઈ રીટ્રેટ કે સેજલબેન, બિપિનભાઈ, પ્રબુદ્ધ જીવન, પછી જે તમે બધા માસિકો જે ચલાવો છો, આપણા દિલીપભાઈ ત્યાં અમેરિકાથી જઈને બન્યું ચલાવે, એ બધી જે વસ્તુઓ છે એનું એક સરસ સંકલન કરો. બધા કયા કયા ગ્રંથો વાંચવા, કાલે મેં તમને કહ્યું એમ પ્રશ્નામૃતિ વાંચો, જે વાંચે એમ સમયસાર નિયમસર વાંચો, તત્વાસૂત્ર વાંચો, ઉપમિતિ ભવ પ્રપંચ વાંચો, શાંત સુધાર વાંચો. આ બધા ગ્રંથો વાંચો, આગમોના ઓરિજિનલ લખાણોની જ્યાં આગળ તમને અવેલેબલ હોય ગુરુદેવની પાસે જઈને ભણો. તો તમે જો રિલિજનને બરાબર સમજશો તો સાયન્સના કન્ટેક્સમાં પ્રેઝન્ટ કરી શકશો હ્યુમેનિટી માટે. અને એ આ વસ્તુ મેં આખી મને ચાન્સ મળ્યો હતો એટલે દલાઈ લામા સાહેબને પણ એમને ખૂબ રસથી વાંચી હતી. ભારતના શ્રી અબ્દુલ કલામ સાહેબને પણ બહુ ગમ્યું હતું. અને હું આપને ફરીથી એ જ વિનંતી કરીશ કે ધર્મનું અધ્યયન સ્વાધ્યાય કરો. અને મારાથી આ કંઈક કહેવામાં કંઈ ભૂલચૂક થઈ હોય, કારણ કે શાસ્ત્ર એટલું ગહન છે અને મારું જ્ઞાન બહુ લિમિટેડ છે, પણ કંઈ ભૂલચૂક થઈ તમે ક્ષામી ચૂક્યા. બધા જે શાસ્ત્રો આમાં લીધા છે, આ શાસ્ત્રોના નામ છે જેની અંદરથી આ બધા રેફરન્સીસ લેવાના થયા અમારે. અને આ બધા પંડિતો અને વૈજ્ઞાનિકો છે, નરેન્દ્ર ભંડારી, જીતુભાઈ શાહથી મળીને અનેક પંડિતો અને આચાર્યોએ મને આમાં મદદ કરી છે. સૌનો આભાર. પ્રણામ. ઓકે, ખૂબ આભાર સુધીરભાઈ. બહુ જ સરસ વાતો તમારી પાસેથી સાંભળી. આપણે એની વાત કરીએ એ પૂર્વે આપણા જે ભાવકો છે એમને થોડાક પ્રશ્નો અહીં મૂક્યા છે, તો તમારી જો પરવાનગી હોય તો એ પ્રશ્નો મૂકું આપની સમક્ષ એક પછી એક. જી બોલો. યથાશક્તિ જવાબ આપવા કોશિશ કરીશ. કહો. સુધીરભાઈ, મોટા ભાગના પ્રશ્નોના જવાબ તમારી પાસે છે જ, એટલે કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ થોડાક જે મનની મૂંઝવણો છે એવી મૂંઝવણો આપની સમક્ષ મૂકવામાં આવી છે. એક સવાલ એવો છે કે સામાન્ય રીતે ફાસ્ટિંગને કારણે એસિડિટી થતી હોય છે એવું આપણે માનતા હોઈએ છીએ. તો પછી લાંબા તપ માટે કઈ રીતે આપણે આગ્રહ રાખી શકાય અથવા કહી શકાય, એ થોડુંક સમજાવશો? એસિડિટી એ ફાસ્ટિંગના પહેલા 3 દિવસ સુધી થતી હોય છે, પછી ધીરે ધીરે નાશ પામતી હોય છે. ફાસ્ટિંગ કરતા પહેલા માણસે સૌથી સાદા વ્રતોથી ટ્રાય કરવો જોઈએ. ઉણોદરી વ્રત કરવું જોઈએ, બેસણું કરવું જોઈએ, એકાસણું કરવું જોઈએ. એમ બોડીને ધીરે ધીરે ટ્રેન કરી અને પછી ફાસ્ટિંગમાં જવું જોઈએ. ઘણી વાર હું જોઉં છે કે નાના નાના છોકરાઓ સીધા 28 કરતા હોય છે, કે કેટલીક વાર કોઈ સીધો ભાવના થઈને 16 ભરતું જુવાન માણસ કરવા બેસે તો એ ઘણી વાર કાઉન્ટર પ્રોડક્ટિવ થઈ જાય. અને પરમાત્માએ એવા તપ કરવાની ના પાડી છે. એમણે એમ કહ્યું છે કે જે તપ કરવાથી શરીરનું અને મનનું બેલેન્સ ચૂકી જાઓ એવા તપ કરવાની કોઈ જરૂર નથી. પણ એ આજકાલ જે બધું દેખાદેખી ચાલી છે એમાં મૂળ બધી વાતો જતી રહી છે. શોર્ટમાં શરીરની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને ક્રમશઃ કરીને જો કોઈ પ્રોબ્લેમ થઈ શકે નહીં. જી, બીજો સવાલ લોમ આહાર વિશે પૂછવામાં આવ્યો છે. લોમ આહાર એટલે શું? અંદાજે 7 થી 8 સવાલો છે, એટલે એક પછી એક સવાલ તમારી સમક્ષ મૂકું છું. લોમ આહાર એટલે શું એવો એક સવાલ પૂછ્યો છે. આહાર 3 રીતે થાય. એક ઓજાહાર એટલે કે જ્યારે બાળક પેટમાં હોય ને માતા પાસેથી ગ્રહણ કરે એ. બીજો પ્રક્ષેપાહાર એટલે કવલ, જે તમે કોળિયાથી ખાઓ કે આઈવી ફ્લુઇડ ચડાવો કે બીજી કોઈ રીતે ખોરાક જાય એ પ્રક્ષેપાહાર. પરંતુ જૈન ધર્મે આ ઓજાહારની વાત કરી, લોમાહારની વાત કરી.
ઓજાર એટલે બાળકને મળે, પ્રક્ષેપાહાર એટલે આપણે જે વાત થઈ એ કોળિયાથી વગેરેથી. જ્યારે લોમાહાર એટલે તમે ખોરાકના જે વર્ગણાના પૂતગલો છે એ જે તમે ગ્રહણ કરી શકો. જ્યારે તમારા શરીરમાં એનર્જી ન હોય ત્યારે તમારી ગ્રહણ શક્તિ આમે વધી જાય. એટલે તમારી સ્કિન દ્વારા, તમારા નાક દ્વારા, તમારા મોઢા દ્વારા, શ્વાસ દ્વારા જુદી જુદી જે ખોરાક બનેલા હોય એના પૂતગલ હોય એના ગંધ મારફતે જે શરીરમાં પ્રવેશે અને એ તમારા બોડીની અંદર એ ગંધની જે એનર્જી છે એ એમાંથી સીધું કન્વર્ટ થઈને બોડીને પુષ્ટિ આપે. એ આખી વસ્તુ તમારા શરીરને સસ્ટેન કરે. આને આપણા શાસ્ત્રોમાં લોમાહાર કહ્યું. અને જ્યારે હું આ ફાસ્ટિંગ વિશે રિસર્ચ કરતો હતો ત્યારે મારે ઇન્ડિયામાં દીપાસ જોડે ઘણું કામ કરવાનું થયું. અમેરિકામાં ગયો, ત્યાં પણ મારે ઘણા સાયન્ટિસ્ટોને મળવાનું થયું. અને એ બધાની અંદર એ લોકો બેફલ એ થાય છે કે ભાઈ આ માણસો ખાય નહીં તો સાયન્સ પ્રમાણે તો અમુક દિવસથી વધારે ચાલે નહીં, તો એવું શું બને છે? એટલે દે ઓલ્સો કેમ ઇન ટુ ડેરિવેશન કે આ કોઈક જાતની કોસ્મિક એનર્જી છે અથવા તો વાતાવરણની અંદરની કોઈ એનર્જી છે જે ગ્રહણ કરે છે આ લોકો. અને જે લોકો આ ગ્રહણ કરતા શીખી જાય છે અથવા એમનું બોડી એવું એડેપ્ટ કરે છે એ આમાં જીતે છે. આનું મેઇન એપ્લિકેશન અમારું એ છે કે જે લોંગ ટર્મ સ્પેસ ટ્રાવેલિંગમાં જાય એ લોકોને જો કેલરીવાળો ખોરાક ઓછો કરી અને આવી રીતે કોઈ કોસ્મિક રીતે ખાતા કે એનર્જી લેતા થઈ જાય તો રોકેટનું વેઇટ થિયરિટિકલી ઓછું થઈ જાય, અડધું થઈ જાય કે એવું થઈ જાય, તો સ્પીડ એટલી ફાસ્ટ જાય. ટૂંકમાં ચંદ્રમાં 90 દિવસને બદલે 45 દિવસમાં તમે પહોંચી શકો, મંગળ પર એવું વહેલા પહોંચી શકો. એવી રીતે એડવર્સ સિચ્યુએશનમાં સોલ્જર્સ જે કામ કરતા હોય છે એમને રેશન ટાઈમસર ન મળે, પણ જો એ આવી રીતે ઓલ્ટરનેટિવ સોર્સ ઓફ એનર્જી પર જીવતા થાય, જેમ કે લોમાહાર છે કે બીજી કોસ્મિક એનર્જી, કેટલા લોકો સન એનર્જી પર જીવે છે, એ રીતે કરો તો તમને ફરક પડે. આ રેફરન્સ. આગળના જે બે સવાલો છે એ ક્રિયા વિષયક સવાલ છે. એટલે એમાં બે વસ્તુ પૂછી છે કે આપણે જે પગમાં ચપ્પલ નથી પહેરતા, ખુલ્લા પગે જે ચાલવાનું છે, તો એનું સાયન્ટિફિક મહત્વ અથવા શા માટે એને મહત્વ અપાયું છે. અને બીજો સવાલ એની સાથે જોડાયેલો છે લોચ વિશે, કે લોચનું મહત્વ શું છે. અને ચપ્પલ વગર ચાલવાનું જે છે એ ભારત દેશમાં કેટલાક અંશે જોખમી છે. એ આપણે વ્યવહારિકતા તો સમજી લેવું જોઈએ. વ્યવહારિક નહીંની દ્રષ્ટિએ જે એરિયામાં ગ્રીનરી હોય, જ્યાં આગળ બીજા કોઈ ઈજા થાય એવા તત્વો ના હોય, ત્યાં તમારે ચાલવાથી પૃથ્વી અને પગનું ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય તો તમારામાં એક તો રિફ્લેક્સોલોજીની દ્રષ્ટિએ અમુક પોઈન્ટ્સ એવા દબાતા હોય કે જેને લીધે તમારી ઉર્જા ટકી રહે. બીજું કે પૃથ્વીના ડાયરેક્ટ સ્પર્શને લીધે ઇટ ઇઝ અ રિચાર્જિંગ થિંગ. ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી જે પૃથ્વીમાં છે એ એનું એક પેપર હમણાં વચ્ચે આવ્યું, હું તમને મોકલી આપીશ, તમે ગ્રુપમાં મોકલજો. એ કરવાથી બોડીની અંદર સારી એવી ઉર્જા પ્રાપ્ત થાય છે. કયા દિશામાં ચાલવું, કેટલું ચાલવું, એના ઉપર એને બહુ રિસર્ચ કરેલું હતું. એટલે મૂળ ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જીની વાત છે, રિચાર્જિંગની વાત છે, અને મેઇનલી આ રિફ્લેક્સોલોજી પ્રમાણે કેટલાક પોઈન્ટ્સ દબાય એની વાત છે. પણ આના ઉપર મેં વિશેષ કોઈ સંશોધન કે વાંચન કર્યું નથી, જસ્ટ સામાન્ય રેફરન્સ છે મારી પાસે. બીજો સવાલ લોચ વિશે હતો. આપણે લોચ નું બાબતમાં શું જાણવું છે એમને? લોચ શું? લોચનું મહત્વ શું છે? શરીર પ્રત્યેની મમતા દૂર કરવાની જે આખી વાત છે, એક એક વાળને આમ કરીને કાઢી નાખવો એટલે શરીરને કાય ક્લેશ અને સંલીનતા જે આપણા જે બાહ્ય તપની અંદર આવી જાય, એમાં
તમે કાયા પ્રત્યેની મમતા દૂર કરો અને એક પછી એક તમારી હાથે તમારા દૂર કરો તો શરીર પ્રત્યેનો રાગ તૂટે અને જે થોડી ઘણી પીડા કાયકલેટ સહન કરો એક જાતનું બાહ્ય તપ છે. એનાથી વિશેષ કોઈ ઊંડી કોઈ વાત હોય તો મારા વાંચવામાં આવી નથી, હોઈ શકે. અને બસ એક હજી સવાલ છે અને એ સવાલ ચક્ષુદાન વિશે છે સુધીરભાઈ. સવાલ એવો પૂછવામાં આવ્યો છે કે ચક્ષુદાનની ના કહેવામાં આવે છે તો એના કારણો કંઈક છે ખરા? ડોક્ટર તરીકે હું પોતે તો ચક્ષુદાનનો ફેવરમાં વાત કરતો હોઉં છું, એટલે ન કહેવાના કારણોમાં કોઈક ઓરિજિનલ શાસ્ત્રોમાં એનું લખાણ તો નહીં હોય, પરંતુ વ્યવહારિક દ્રષ્ટિએ એમ કહેતા હોય, કદાચ એક જગ્યાએ કોઈક મુનિના વ્યાખ્યાનમાં મેં સાંભળ્યું હતું કે આપણો જીવ આંખમાંથી જતો હોય છે તો તમે આપો તો કેટલા અંશે યોગ્ય વગેરે વગેરે. પણ અગેન આ જગ્યાએ મારું તાત્કાલિક જ્ઞાન ઓછું પડશે, મારે જરા વાંચવું પડશે. એ હશે તો હું તમને જણાવીશ. આઈ ડોન્ટ થિંક દેટ ઇઝ વેરી રિલિજિયસ રીઝન ફોર એની આઈ ડોન્ટ થિંક સો. ખૂબ આભાર સુધીરભાઈ. બીજા એકાદ બે સવાલો છે જે તમે તરત જ ઉત્તર આપી શકશો, કદાચ એકાદ વાક્યમાં જ ઉત્તર આપી શકશો કે ફાસ્ટિંગને કારણે આપણી ઇમ્યુનિટી પર કોઈ અસર થાય છે ખરી? ફાસ્ટિંગને કારણે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ પર કોઈ નેગેટિવ અસર થાય છે ખરી? તમારા પ્રકૃતિને અને શરીરને અનુરૂપ ના હોય એવા ફાસ્ટિંગ કરવાથી ઇમ્યુનિટીને અસર થાય. બાકી જે ફાસ્ટિંગનો મૂળ હેતુ છે આત્માની નજીક બેસવાનો, એટલો આનંદપ્રદ આખી સિચ્યુએશન ઊભી કરવાનો છે. પણ તમે ખેંચાઈને જે લાંઘણ કરો તેમાં ચોક્કસ ઇમ્યુનિટીને અસર થાય, પરંતુ સ્વેચ્છાએ આનંદપૂર્વક ક્રમશઃ કરીને આહારને ત્યાગ કરતા કરતા ફાસ્ટિંગ પર રહો 2 દિવસ 3 દિવસ અઠવાડિયું, તો એનાથી ઇમ્યુનિટીને તો પોઝિટિવ અસર થાય. કારણ કે મેં અગાઉ બતાવ્યું ને, ઓશોમીના પ્રયોગોમાં એણે આખું ઓટોફેજી પર જ સંશોધન કર્યું છે કે તમે અઠવાડિયામાં 2 દિવસ ફાસ્ટિંગ રેગ્યુલર એડવોકેટ કરે છે. અને તમને આશ્ચર્ય થશે કે અમેરિકામાં ઓહાયોમાં સ્કોટ નામનો ડૉક્ટર છે, એને પણ મળ્યો હતો. એ પેશન્ટોને એડમિટ કરીને 15 દિવસના ફાસ્ટિંગ અંડર સુપરવિઝન કરાવે છે. એમ કહે છે કે આ કરવાથી ઇમ્યુનિટી વધે, ડિટોક્સ થઈ જાય ને બધા ડેડ સેલ નાશ પામે એટલે નવા સેલ જનરેટ થાય. એટલે ઓન ધ કોન્ટ્રારી એ ઇમ્યુનિટી સુધારે છે. પણ મેં કહ્યું ને, મનનો વિચાર એની સાથે શું છે. જો તમે આનંદથી તપ માટે આધ્યાત્મિક કક્ષાએ ફાસ્ટિંગ કરતા હો તો એ યોગ્ય છે, પણ ખેંચાઈને દેખાદેખી માટે કરો તો એ ચોક્કસ તકલીફ કરી શકે. ખૂબ જ ફરી એકવાર આભાર સૌ વતી, કારણ કે બધાના જ પ્રશ્નો પૂરા થઈ ગયા છે અને તમે બધાનો જ ખરેખર સંતોષકારક ઉત્તર આપ્યો છે સુધીરભાઈ. આજે બહુ જ અદ્ભુત અને સરસ વાત થઈ. જેટલી ગઈકાલે સરસ વાત થઈ હતી એટલી જ સરસ કે ધર્મ અને વિજ્ઞાન ખરેખર અલગ નથી, બંને જ એકબીજા સાથે જોડાયેલા છે. અને એની ખાસ કરીને ઉમા સ્વાતિજીના તત્વાર્થ સૂત્ર સાથે તમે ઘણી એક સરસ ભૂમિકા બાંધી આપી. ધ્વનિ વિજ્ઞાનને વાત કરી, મંત્ર વિજ્ઞાન, યંત્ર વિજ્ઞાન, પર્યાવરણની જાળવણી, અર્થશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ધાતુ વિજ્ઞાન, આભામંડળ અને આ બધાનું વિજ્ઞાન જૈન દર્શનમાં સમાયેલું છે એની વાત તમે સરસ રીતે કરી. ખાસ કરીને રાગ રાગીની અને ધ્વનિની જે અસર થાય છે, શબ્દની જે અદ્ભુત અસર, જે ઓલા ડ્રોપ્સની તમે વાત કરી, એમાં પણ બહુ જ આનંદ થયો. કેટલી બધી વસ્તુઓ અમે ખરેખર જાણતા નહોતા અને આપના એક વ્યાખ્યાને આખી એક વાતને નવી રીતે ઉજાગર કરી આપી કે જૈન દર્શન એક ખરેખર એક અદ્ભુત કાર્મિક એમાં નિર્દેશાયો છે. એમાં ઘણી બધી નાની બાબતો સમજાવાય છે. અને એક સરસ વાત તમે એ પણ કહી કે આધુનિક વિજ્ઞાનમાં જે કેટલીક બાબતો હજી સ્પષ્ટપણે આવી નથી, એ બાબતો જૈન દર્શનમાં આપણને જોવા મળે છે. અને આપણે ખરેખર આ જૈન દર્શનના દરેક નિયમમાં, સિદ્ધાંતમાં વિજ્ઞાન સમાયેલું છે. અને સર્વજ્ઞ મહાવીર પ્રભુની આ વાણી છે, તો એને બહુ શ્રદ્ધાપૂર્વક આપણે જોવી જોઈએ, કારણ કે આ શાશ્વતો છે. સુધીરભાઈ, આટલી સરસ વાત તમે બહુ જ ઓછા સમયમાં અમારી સાથે શેર કરી, એનો ખૂબ આનંદ છે. મને સૌને જણાવતા આનંદ થાય છે કે સુધીરભાઈને આ પ્લેટફોર્મ પર લાવવા માટે હું જુલાઈ મહિનાથી મથતી હતી,
આપણો પ્રાથમિક આ કોર્સ હતો ત્યારથી સુધીરભાઈની પાછળ હતી કે સુધીરભાઈ પ્લીઝ આવો, પણ ખૂબ જ વ્યસ્ત રહે છે. અનેક વેબિનારો, સેમિનારો, એમની મેડિકલ પ્રેક્ટિસ અને એ બધાની વચ્ચે સુધીરભાઈ હંમેશા કહે છે કે મારા માટે મારા પેશન્ટ સૌથી પહેલા છે. પરંતુ આ બધાની વચ્ચે જે જૈન દર્શનમાં એમની શ્રદ્ધા અને એમનું જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે એનો ફાયદો આજે સમાજને મળે અને આપણા યુવાનોમાં જૈન ધર્મ પ્રત્યેની અને જૈન સિદ્ધાંતો પ્રત્યેની શ્રદ્ધા વધે એવું એક આખું એમને યજ્ઞ ઉપાડ્યો છે. અને એના માટે સુધીરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ફરી એકવાર માનું છું. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ વતી, અમારા સર્વ ટ્રસ્ટીઓ વતી આભાર માનું છું. અને મેં આપને ગઈકાલે જ કહ્યું હતું કે જો હજી પણ અમારા સીકે મહેતા સાહેબ બેઠા છે અને તમારી વાત સાંભળી રહ્યા છે તો 90 વર્ષે એમની તમારી વાત સાંભળવાનો જે એમને થાક નથી લાગતો, એ તમારી વાત અમારા સુધી પહોંચી અને અમારા દ્વારા કદાચ અમારી પછીની પેઢી સુધી પહોંચે, એનાથી વધારે ઉત્તમ શું હોઈ શકે. ફરી એકવાર તમે અમારી પાસે આવશો અને નવા વ્યાખ્યાનો આપશો એવી આશા સાથે અહીંયા આજે વિરમીએ છીએ. સુધીરભાઈ, આપને એક જ મિનિટ હું લઈશ, જો આપ સબમિટ કરો તો. જરૂર સુધીરભાઈ. આખા વર્ગને, આપણા શ્રોતા વર્ગને વિનંતી છે કે શાસ્ત્રોનું અધ્યયન કરો, એની સાથે સાથે સામાયિક અને પંચ પ્રતિક્રમણના સૂત્રો અને બીજા પણ આપણા સૂત્રોના અર્થનું ચિંતન કરો. એ બધા અર્ધમાગધી ભાષામાં અને પ્રાકૃત ભાષામાં છે એટલે તમને એનો અર્થ ખબર નહીં હોય, પણ જે દિવસે તમે એનો અર્થ સમજશો, વંદિતુનો શું મહાન અર્થ છે, અનર્થોસો સેમ નિસેમ ખાસેમ સેમ જંબાયણ, એમ કરીને આપણે કાવ્યસર્ગમાં એન્ટર થઈએ છીએ તો એની પાછળ શું રહસ્ય છે, કેટલું ડીપ વિજ્ઞાન છે, એ જ્યારે તમે સમજશો, ઇવન નવકાળનો સાચો અર્થ જે દિવસે આપણે સમજીશું ત્યારે આપણે બધા બહુ જ જુદા જ લેવલ પર આવીશું. એટલે મારી એવી વિનંતી છે કે આપ સૂત્રોનું પણ અધ્યયન જરૂર કરજો. સૌનું ખૂબ ખૂબ કલ્યાણ થાવ, બધા મોક્ષ માર્ગી થાવ અને એકમેકને સૌ પરસ્પર સહાયક ઉપકારક થાવ અને આપણો આ યજ્ઞ ચાલતો રહે એ શુભેચ્છા. સૌને વંદન. સાહેબને ખાસ, સીકે સાહેબને ખાસ વંદન અને આપના ટ્રસ્ટીઓને પણ મારા ખૂબ વંદન. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સુધીરભાઈ, ખૂબ આભાર. પ્રણામ.